क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને આ સાથે જ મહત્વના સમાચારો સાથે શરૂઆત કરીએ। સાણંદ નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની પેનલની જીત જાહેર કરવામાં આવી છે। મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। સાણંદ નગરપાલિકા વોર્ડ 1માં ભાજપની પેનલની જીત અત્યાર સુધીમાં જાહેર થઈ ચૂકી છે। સોનગઢ નગરપાલિકાની મતગણતરી અત્યારે ફિલહાલ ચાલી રહી છે, પરંતુ સાણંદમાં અત્યારે જે છે તે ખાસ સૌથી પહેલા આ સમાચારો સામે આવ્યા। નગરપાલિકા વોર્ડ 1 જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ ચૂકી છે। સોનગઢ નગરપાલિકાની મતગણતરી ચાલી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1ના ભાજપના 4 ઉમેદવારોની જીત જોવા મળી રહી છે। ચોરવાડ નગરપાલિકાની મતગણતરી પણ ચાલી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારોનો વિજય થઈ ચૂક્યો છે। તો સોનગઢ, થાન, સાણંદ, ત્યારબાદ હવે આપને વાત કરીએ અહીંયાથી થાન નગરપાલિકાના વોર્ડ નંબર 1ની બેઠક પર બીજેપીની પેનલના વિજયના સમાચારો સામે આવી રહ્યા છે। નગરપાલિકામાં વોર્ડ નંબર 1 પર ભાજપના 4 ઉમેદવારો વિજયી જાહેર કરાયા છે। કોડીનાર નગરપાલિકા વોર્ડ નંબર 1 ભાજપના 4 ઉમેદવારોની જીતના સમાચાર અત્યાર સુધીમાં સામે આવ્યા છે। તો મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। સાણંદ, ત્યારબાદ થાન અને આગળ જુઓ તમે સોનગઢ, આ બધી જ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારોની પેનલની જીત જાહેર કરાઈ છે। ચોરવાડમાં પણ મતગણતરી ચાલી રહી છે, જ્યાં વોર્ડ નંબર 1ના ભાજપના 4 ઉમેદવારોની જીત જાહેર કરવામાં આવી છે। તો થાન, ત્યારબાદ સોનગઢ અને આ તરફ ચોરવાડ અને સાથે સાથે તમે જુઓ સાણંદ, અત્યાર સુધીમાં 4 નગરપાલિકા માટે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલના વિજયના સમાચારો સામે આવી રહ્યા છે। ચોરવાડમાં પણ આ જ પરિસ્થિતિ છે। વોર્ડ નંબર 1માં મતગણતરી જે ચાલી રહી છે તેમાં ભાજપના 4 ઉમેદવારોની પેનલનો વિજય થયો છે। થાનમાં પણ વિજય જાહેર કરાયો છે। હવે તમે જુઓ વંથલીમાં પણ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારોનો વિજય છે। કોડીનાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 ભાજપના 4 ઉમેદવારોની જીતના સમાચાર સામે આવી રહ્યા છે। તો સાણંદ, ત્યાં વોર્ડ નંબર 1માં જીત થઈ છે બીજેપીની પેનલની। સોનગઢ નગરપાલિકા વોર્ડ મતગણતરી ચાલી રહી છે, ત્યાં વોર્ડ નંબર 1માં ભાજપના પેનલની જીત થઈ છે। ચોરવાડ, સાથે સાથે તમે જુઓ થાન, જ્યાં પણ તમને વિજયના સમાચારો સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના। અને આ તરફ તમે જોશો કે વંથલી છે, કે જ્યાં આ તરફ કોડીનાર, કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોની જીતના સમાચાર અત્યાર સુધીમાં સામે આવ્યા છે। ગાંધીનગર સેક્ટર 15ની જે સરકારી કોલેજ છે ત્યાંથી અત્યારે ફિલહાલ સંવાદદાતા મલ્હાર આપણી સાથે જોડાઈ રહ્યા છે। મલ્હાર, અત્યાર સુધીમાં જે 6 નગરપાલિકા માટે મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલના વિજયના સમાચારો સામે આવ્યા છે, કઈ કઈ રીતે રસપ્રદ જે છે તે ખાસ પરિણામો સામે આવી રહ્યા છે? ચોક્કસથી યસ, નજર કરીએ તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને જે છે તે મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે। ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 60 ઉમેદવારો જે છે તે મેદાનની અંદર જે છે તે ચૂંટણી લડ્યા હતા। પરિણામ જે છે તે હવે આવવાના શરૂ થઈ ગયા છે। શરૂઆતની જો વાત કરીએ તો ગાંધીનગર તાલુકા પંચાયતનું જીતનું વિજય મુહૂર્ત જે છે તે બીજેપીએ શરૂ કર્યું છે, એટલે કે અડાલજની બેઠક ઉપર જે છે તે બીજેપીના ઉમેદવારનો જે છે તે વિજય થયો છે। આ ઉપરાંત બીજી તરફ દહેગામ પાસેના જે રાયપુર આવેલું છે, રાયપુર તાલુકા પંચાયતમાં પણ બીજેપીનો જે છે તે વિજય જોવા મળી રહ્યો છે। અને હાલની જો વાત કરીએ તો હાલ રૂપાલ જે છે તે રૂપાલ તાલુકા પંચાયતની જે છે તે મતગણતરી ચાલી રહી છે। 16 ટેબલો મૂકવામાં આવ્યા છે, એટલે કે 16 રાઉન્ડ પ્રમાણે જે છે તે અહીંયા આગળ મતગણતરી ચાલી રહી છે। અને ગણતરીની મિનિટોમાં જે છે તે પરિણામ સામે આવી રહ્યા છે। એટલે કહી શકાય છે કે ગાંધીનગર તાલુકા પંચાયતની અંદર જે 28 બેઠકો છે, 28 બેઠકોમાંથી 2 બેઠકો ઉપર બીજેપીએ જે છે તે વિજય હાંસલ કર્યો છે। હજુ મતગણતરી ચાલુ છે। જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ તેમ જે છે તે પરિણામ આવતા જશે, પરંતુ બીજેપીએ જે છે તે વિજયના મુહૂર્ત સાથે જે છે તે પોતાનું ખાતું જે છે તે ખોલ્યું છે। એટલે ગાંધીનગરની અંદર 2 તાલુકા પંચાયત ઉપર બીજેપીએ જે છે તે ભારે લીડથી જે છે તે જીત હાંસલ કરી છે। યસ, બિલકુલ મલ્હાર, હવે જે રીતે ખાસ પરિણામો એક બાદ એક સામે આવતા જશે, અત્યાર સુધીમાં જે વિગતો છે તેમાં લીડ જરૂરથી મેળવી રહ્યા છે, કોઈ એવા પરિણામો કે વલણો પણ છે કે જ્યાં કોંગ્રેસની પેનલ કે અન્ય કોઈ જે છે તે ખાસ પેનલનો પણ ખાસ આગળ પડતા જોવા મળી રહ્યા હોય? ચોક્કસથી યસ, શરૂઆતથી એટલે કે 9 વાગ્યાથી જે મતગણતરી ગાંધીનગર તાલુકા પંચાયતની શરૂ કરવામાં આવી હતી, સૌથી પહેલાં અડાલજની જે છે તે બેઠકની મતગણતરી
શરૂ કરવામાં આવી હતી. તે ગણતરી દરમિયાન શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર જે છે તે આગળ જોવા મળ્યા હતા. જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ એમ ભાજપના જે અડાલજના ઉમેદવાર છે તેની લીડમાં પણ સતત વધારો જોવા મળ્યો હતો. એટલે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક મતદારોએ પણ પોતાનો મિજાજ જે છે તે બીજે ઉપર ઠાલવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે લીડ પ્રમાણે જોવા મળી રહ્યા છે. કારણ કે જંગી લીડથી જે છે તે વિજય જોવા મળી રહી છે. કોંગ્રેસના જે ઉમેદવારો છે તેને ખૂબ જ ઓછા મત મળ્યા હોવાનું અત્યારે સામે આવ્યું છે. તે ચોક્કસ આંકડા જે છે તે સામે નથી આવ્યા, પરંતુ લીડની જો વાત કરીએ તો લીડની અંદર બીજેપી જે છે સૌથી આગળ જોવા મળી રહી છે. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે. તો અત્યાર સુધીના પ્રાથમિક જે તારણો છે તે તારણો પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના અમુક જગ્યાઓ પર ફિલહાલ વિજયના સમાચારો પણ સામે આવી રહ્યા છે, જેમાં 6 જેટલી નગરપાલિકાના સમાચાર પણ અત્યાર સુધીમાં સામે આવી રહ્યા છે. વિગતો આપી આપને. સાણંદમાં વોર્ડ 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે. સોનગઢમાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે. ચોરવાડમાં નગરપાલિકાની જે મતગણતરી છે તેમાં વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીનો વિજય જાહેર કરવામાં આવ્યો છે. થાન, જ્યાં પણ બીજેપી પેનલનો વિજય વોર્ડ નંબર 1માં જાહેર થયો છે. વંથલી વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોની પેનલનો જે વિજય છે તે જાહેર કરાયો છે. અને કોડીનાર, કે જ્યાં પણ અત્યારે ફિલહાલ વોર્ડ નંબર 1 ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોની જીતના સમાચારો સામે આવી રહ્યા છે. તો અત્યાર સુધીના મહત્વપૂર્ણ ઇનપુટ્સ આપને ફરી એકવાર જણાવીશું. મહત્વપૂર્ણ જે ખાસ વિસ્તારોની વાત સામે આવી છે ફરી એકવાર તમે જુઓ. અત્યારે વડનગરના પણ ખાસ સંકેતો આપને થોડી ક્ષણોમાં બતાવીશું, પણ જે સમાચારો સામે આવી રહ્યા છે તે બધા જ આપને બતાવીએ. સૌથી પહેલાં વંથલી તમે જુઓ, થાન જુઓ, આ તરફ કોડીનાર જુઓ, સાણંદ છે, અને સાથે સાથે તમે જુઓ તો બધા જ આ સમગ્ર 6 જેટલા સમાચારો જે અત્યાર સુધીમાં સામે આવ્યા છે તે તમને જણાવી દઈએ. સાણંદ ખાસ અહીંયા ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થઈ ચૂક્યો છે. ત્યારબાદ થાન, સોનગઢ અને વંથલી, આ 4 જે જગ્યાઓ છે કે જ્યાં પણ અત્યારે ફિલહાલ મતગણતરી હજુ પણ ચાલી રહી છે, પણ હા, વિજય જાહેર થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીના. હવે આગળના જે મત છે તેની લીડની સરસાઈ જેટલી છે તે સરસાઈને કવર કરી શકાય તેમ નથી. ચોરવાડ માટે થઈને પણ આ સમાચારો સામે આવ્યા છે. તો સાણંદ થી અત્યારે ફિલહાલ સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જયેશ, વોર્ડ નંબર 1 માટે થઈને ભારતીય જનતા પાર્ટીની પેનલને વિજય જાહેર કરવામાં આવી છે. મતગણતરી કઈ રીતે ચાલી રહી છે, કયા પ્રકારની તસવીરો ત્યાંથી? રાજ્યમાં જે પેટા ચૂંટણી સહિતની જે નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે તેમાં મોટા ભાગમાં જોવા જઈએ તો વોર્ડ નંબર 1ની છે તે મતગણતરી મોટા ભાગના સ્થળો ઉપર પૂર્ણ થઈ ચૂકી છે ને તેમાં તમામ મોટા ભાગના જે વોર્ડો છે તેમાં ભાજપની પેનલ છે તે વિજેતા બનતી હોય એ પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ત્યારે અત્યારે આપણે જે સાણંદ ખાતે મતગણતરી ચાલી રહી છે સાણંદ નગરપાલિકાની, તેમાં 7 વોર્ડ માટે 28 બેઠકો ઉપર છે તે મતોની ગણતરી થઈ રહી છે, જેમાં કુલ 63 જેટલા ઉમેદવારો છે તેનું મેદાનમાં હતા. અને ત્યારે સાણંદમાં વોર્ડ નંબર 1ની જે મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યારે વોર્ડ નંબર 1માં ભાજપની જે પેનલ છે એટલે કે 4 ઉમેદવારો છે તે વિજેતા બન્યા છે. તે સાથે સાથે અમદાવાદની જે બાવળા નગરપાલિકા છે તેના માટે પણ ચૂંટણી અત્યારે ચાલી રહી છે અને તેની મતગણતરીમાં પણ અત્યારે પરિણામો સામે આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 1માં ભાજપના 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારો છે તેમની જીત થઈ છે. ત્યારે હવે વોર્ડ નંબર 2 માટે મતગણતરી શરૂ થઈ છે. ત્યારે હું તમને દ્રશ્ય છે તે બતાવવા માંગીશ. આ સાણંદ જે નગરપાલિકાની મતગણતરી થઈ રહી છે, જે જેડીબેન ડોસાભાઈ સંસ્કાર કન્યા વિદ્યાલયની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે એકઠા થયેલા ત્યારે જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે ભાજપનો ગઢ છે તે સાણંદ માનવામાં આવે છે ને ત્યારે અત્યારે જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 1માં ભાજપની જે પેનલ છે તેમને વિજેતા છે તે જાહેર કરવામાં આવ્યું છે ને ત્યારે મતગણતરી સેન્ટર છે તેની બહાર અત્યારે લોકો એકઠા થયા છે, કાર્યકર્તાઓ છે તે એકઠા થઈ રહ્યા છે. જે પ્રકારે પરિણામ આવવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે. ત્યારે આ મતગણતરી કેન્દ્રની બહારનો આ માહોલ છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે જોવા મળી રહ્યા છે. ભાજપના જે કાર્યકર્તાઓ છે તે મોટાભાગના જોવા મળી રહ્યા છે. સાથે પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. ડીવાયએસપી નીલમ ગોસ્વામી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સહિતનો જે સ્ટાફ છે પોલીસ કાફલો અત્યારે અહીં પહોંચ્યો છે. અને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો ત્યારે મતગણતરીની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને પરિણામો છે તે આવવાની
શરૂઆત છે તે થઈ ચૂકી છે. બાવળા નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલ છે તેની જીત થઈ છે. આ એક નવું અપડેટ છે ત્યારે સામે આવી રહ્યું છે. બાવળામાં કોંગ્રેસ છે તે મજબૂતીથી ભાજપને ટક્કર આપી રહ્યું છે અને બાવળા નગરપાલિકાની જે ચાલી રહી છે ચૂંટણી તેમાં આ વોર્ડ નંબર 2માં કોંગ્રેસની પેનલ છે તે વિજેતા થઈ છે અને વોર્ડ નંબર 1માં કોંગ્રેસના 2 ઉમેદવારો છે તે જીત્યા હતા. ત્યારે આ સાણંદ મતગણતરી કેન્દ્ર બહારના દ્રશ્ય છે કે જ્યાં પોલીસ અધિકારીઓ છે તે પણ જોવા મળી રહ્યા છે અને વોર્ડ નંબર 2ની અત્યારે ગણતરી છે તે ચાલી રહી છે. ત્યારે આ સીધા દ્રશ્ય છે અત્યારે તમે જોઈ રહ્યા છો જ્યાં ભારે પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. જેમ જેમ પરિણામો આવવાની શરૂઆત થઈ છે તેમ તેમ કાર્યકર્તાઓ છે તેમની હાજરી છે તે પણ અહીં જોવા મળી રહી છે અને એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. પરંતુ જે પરિણામો હાલ અત્યારે સામે આવી રહ્યા છે તેમાં મોટાભાગની જે નગરપાલિકાઓ છે તેમાં ભાજપની પેનલ છે તે વિજેતા બનતી હોય એ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો જયેશ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સીધી જ તસવીરો આપને સાણંદથી અમે અત્યારે ફિલહાલ દર્શાવી રહ્યા હતા. આવો એક વિરામનો પણ સમય થયો છે અને વિરામ બાદ અમારી રજૂઆતને આગળ વધારીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત. મહત્વપૂર્ણ અત્યાર સુધીમાં જે સમાચારો સામે આવ્યા છે તેના પર આપ સૌ કોઈને નજર કરાવી દઈએ. સૌથી મહત્વપૂર્ણ ઇનપુટ સાણંદ નગરપાલિકા કે જ્યાં વોર્ડ 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય જાહેર કરવામાં આવ્યો છે. સોનગઢ નગરપાલિકામાં હજુ પણ મતગણતરી જે છે તે યથાવત, પરંતુ અહીંયા પણ વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના વિજયના સમાચારો સામે આવી રહ્યા છે. આ તરફ તમને જોવા મળશે વંથલી છે કે જ્યાં પણ તમને ચોરવાડ માટે થઈને વંથલી માટે થઈને પણ ભારતીય જનતા પાર્ટીની પેનલના વિજયના સમાચારો સામે આવી રહ્યા છે. તો અત્યાર સુધીના મહત્વપૂર્ણ ઇનપુટ્સ છે તે પ્રમાણે આપણે હવે ચર્ચા કરીએ. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉક્ટર કમલેશ રાજગોર તથા કોંગ્રેસના નેતા મનીષાબા. આપ બંનેનું સ્વાગત છે. અને સૌથી પહેલાં તો શરૂઆત ત્યાંથી જ આપણે કરવી જોઈએ કે અત્યાર સુધીમાં 6 જેટલી નગરપાલિકાના સ્પષ્ટ આંકડાઓ પણ સામે આવી ચૂક્યા છે કે જ્યાં અત્યારે ફિલહાલ વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય જાહેર થઈ ચૂક્યો છે. એટલે હજુ પણ ગ્રામીણ વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો, પહેલી આપણે ચર્ચા ત્યાંથી શરૂ કરવી જોઈએ કે પ્રજાની પસંદ જે છે તે અત્યારે કામકાજના સ્વરૂપે કે રાજકારણના સ્વરૂપે બંને રીતે જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટી છે. મનીષાબેન, મારે આ ચર્ચાની શરૂઆત કદાચ તમારા સાથે કરવી જોઈએ. એકાદ બે જગ્યા છે જેમ કે વડનગર છે કે જ્યાં અત્યારે ફિલહાલ થોડા કોંગ્રેસના સમાચારો સામે આવ્યા, પણ મોટા ભાગે અત્યારે સમાચારો જે સામે આવી રહ્યા છે લીડ ભારતીય જનતા પાર્ટીની પેનલને મળી રહી છે. મનીષાબેન નમસ્કાર. જે વાત આપણે કરી રહ્યા છીએ વડનગરની ચૂંટણીનું, પણ આજે અત્યારે આપણે જોશું તે 100% અત્યારે જે અત્યારના સવારના ઉદયમાં આપણે એવી આશા રાખી કે 100% કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક જીત થશે. કારણ કે અત્યારે આપણે જોશું તો ઘણી બધી પ્રજા ત્રાહીમાર છે કે પછી જો આજે મહિલાઓ છે તો મહિલાઓને પણ મોંઘવારી નડેલી છે કે મોંઘવારીનો માર પણ મહિલાઓ ઉપર એટલો બધો છે કે બેનો દીકરીઓ જો તો એ પણ એટલી બધી સેફ નથી કે ક્યાંક ને ક્યાંક પ્રજા ક્યાંક પીસાઈ રહી હોય એવું આપને દેખાય છે. તો 100% અમે પણ એવી આશા રાખી છીએ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો ઉદય થાય. બિલકુલ, તમારી વાત સાચી છે. ડૉક્ટર કમલેશ, આપનું પણ સ્વાગત. અત્યારે જોઈ રહ્યા છીએ 6 કે 7 જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટી જે છે તે લીડ લઈને આગળ ચાલી રહ્યું છે અને અમુક જગ્યાએ તો લગભગ વિજય પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં સોનગઢ, વંથલી, તમે આ તરફના વિસ્તારો તમે જુઓ બધા, તો ત્યાં અત્યારે ફિલહાલ ખાસ સ્પષ્ટ બહુમતી જે છે તે બળતી જોવા મળી રહી છે. સાણંદમાં પણ આ વિગતો સામે આવી છે. એટલે ગ્રામીણ વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો, મેં જેમ મનીષાબેનને પણ સવાલ પૂછ્યો તે રીતે કે ગ્રામીણ વિસ્તારો હોય કે શહેરી વિસ્તારો, ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકોની પહેલી પસંદ કદાચ જોવા મળી રહ્યું છે. ડોક્ટર કમલેશ. ચોક્કસ. સૌથી પહેલા તો જે પણ મતદારોએ અમને વોટ આપ્યા છે એ સૌ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને અભિનંદન પણ આપું છું કે તેમણે ટ્રિપલ એન્જિન સરકાર પોતાના નગરપાલિકાની અંદર કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે પણ ચૂંટણી થઈ રહી છે એમાં એમણે એને બિરાજમાન કરવાનું સ્વપ્ન જે હતું એ પરિપૂર્ણ કરી રહ્યા છે. ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થતો એવું નથી. કોંગ્રેસના બેનશ્રીએ બહુ સારી વાત કરી કે કોંગ્રેસનો ઉદય થતો એવું લાગી રહ્યું છે, પરંતુ કોંગ્રેસનો તો એટલે એક વાત તો નક્કી થઈ ગઈ, લોકો એવું માન્યું કે કોંગ્રેસ આટલા વર્ષ જૂની હતી એને અસ્ત થઈ રહ્યો છે. લોકો અસ્તતા તરફ જઈ રહ્યા છે, કોંગ્રેસના અસ્ત તરફ. અને અસ્ત થયેલાનો ક્યાંક ઉદય થશે કે નહીં એ તો આવનારા દિવસો કહેશે. પરંતુ હું ચોક્કસ એવું માનું છું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે પણ કામો ગ્રામ્ય વિસ્તાર માટે કર્યા, તેમાં ગ્રામ્ય સડક યોજના હોય
ગ્રામ્યની અંદર કિસાન ક્રેડિટ કાર્ડથી શરૂ કરીને કિસાનની જે જનધન યોજના હોય, નલ સે જલ સુધી દરેક ઘરની અંદર નર્મદાનું પાણી પહોંચાડવાની વાત હોય, સિંચાઈની વાત હોય, આ બધા જ જે ગ્રામ્ય વિસ્તારના જે કામો કર્યા અને આદરણીય નરેન્દ્રભાઈ તો ખાસ માને છે કે આ દેશની અંદર ગામડાઓ છે અથવા અંતરિયાળ વિસ્તાર છે એ તો આ દેશનો આત્મા છે અને આ આત્માને ઉજાગર કરવાનું કામ ચોક્કસ વિકાસના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. બીજું એક ખાસ વાત આદરણીય અમિતભાઈએ એવું કીધું હતું કે ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલી સહકારી સંસ્થાઓ એ હૃદય સમાન છે. ગ્રામ્ય ધબકતું રાખવા માટેની હૃદય સમાન જો સંસ્થાઓ હોય તો એ સહકારી સંસ્થાઓ છે અને આ સહકાર મંત્રી બન્યા પછી આદરણીય અમિતભાઈએ આ સહકારી સંસ્થાઓને પણ એવું પ્રાધાન્ય આપ્યું છે કે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વોટ કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે હું આવું કમલેશભાઈ તમારા પાસે હું ફરી એકવાર આવીશ. હું તમારા પાસે ફરી એકવાર આવીશ. મારે મનીષાબેનની પણ પ્રતિક્રિયા સાથે સાથે લેવાની છે. મનીષાબેન, એક વાત સ્પષ્ટ છે, કોંગ્રેસનું તમે જે ઓપનિંગ સ્ટેટમેન્ટ આપ્યું તેમાં સ્પષ્ટપણે એક વાત જોવા મળી રહી છે કે એક રીતે પ્રજાને કોઈક ને કોઈક રીતે યા તો ઉમેદવાર યા તો કામ કોઈ પણ રીતે પસંદ નથી પડી રહ્યું અને એના કારણે થઈને કોંગ્રેસને મત ઓછા મળી રહ્યા છે. પણ મહત્વનો મુદ્દો એ છે આ ગ્રામીણ વિસ્તારોને બદલે આપણે જે છે તેને ગ્રામીણને બદલે એવું કહેવું જોઈએ કે ગ્રામીણમાંથી ધીરે ધીરે શહેરી વિસ્તારો બની રહ્યા હોય. આ એ પ્રકારની નગરપાલિકાઓની ચૂંટણી હતી જેના મત એવું કહી રહ્યા છે. તમે જે મોંઘવારીની વાત કરી, તમે મહિલાઓની જે વાત કરી, આ બધા જ મુદ્દાઓ અત્યારે ફિલહાલ કદાચ નથી ચાલી રહ્યા તેવું અહીંયાથી કદાચ સમજવા મળી રહ્યું છે. મનીષાબેન, ભાઈએ સારી વાત કરી કે ભાઈ આજે ભાજપનો પરિવાર, ભાજપનો વિકાસ છે એટલે ભાજપને મત છે. પણ ભાઈને હું એ કહેવા માંગુ છું કે તમે બધા જે ભાજપ છે એ માત્ર પેપર ઉપર કામ છે એમનું. આજે તમે ગામડાઓમાં જાઓ, ગામડાઓમાં દેખાડો તો તમને ખબર પડે કે આજે ગામડાનો વિકાસ થયો છે કે નહીં. વિકાસ થયો છે પણ ભાજપના કોઈ પણ નેતાઓ હોય, ભાજપના કોઈ કાર્યકર્તા હોય, એમનો વિકાસ થયેલો છે. નરેન્દ્રભાઈ આજે યોજનાઓ ઘણી બધી બધા પ્રજા માટે અને લોકો માટે બહાર પાડે છે અને યોજનાઓ આવે છે પણ એ યોજનાઓ માત્ર ને માત્ર કાગળ ઉપર હોય છે. જ્યારે કોઈ પણ ગામડા, કારણ કે અમે કોંગ્રેસ છે ભાઈને, અમારે કોંગ્રેસની એવી જીત નથી, લોકો અમારી સાથે છે એ અમારી જીત જ છે. 70 વર્ષ જો કોંગ્રેસે રાજ કરેલું હોય તો કોંગ્રેસની જીત છે. કારણ કે કોંગ્રેસની કાર્યકર્તા હોય કે કોંગ્રેસનો નેતા હોય કોઈ દિવસ ખુરશી કે એસીમાં બેહવા વાળા છે જ નહીં. એ લોકોની વચ્ચે રહેવા વાળી વ્યક્તિ છે, લોકોની સાથે રહેવા વાળા વ્યક્તિ છે. તો લોકો અમારી સાથે છે એ જ અમારા માટે ઘણું બધું છે. તો આજે અમે છેવાડાના ગામ સુધી તમે કહો છો પણ મતની સંખ્યા કંઈક બીજું કહી રહી છે મનીષાબેન. વિકાસ જ નથી, કારણ કે ગામડામાં કારણ કે નથી લોકોને સગવડતા મળેલી હતી. કારણ કે જોયેલું છે મારી નજરે, તમે કહી રહ્યા છો લોકો તમારી સાથે છે પણ મતની સંખ્યા કંઈક બીજું કહી રહી છે. મતમાં પણ એમાં એવું છે, મત કોંગ્રેસને મળે જ છે. કોંગ્રેસની જીત છે, લોકો અમારી સાથે, અમારી કોંગ્રેસની જીત છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર ઉપર છે તો તન મન ધન બધા એના મસલ પાવર વાપરી અને જીતે છે. આજે તંત્ર એમની સાથે હોય છે, પોલીસ એમની સાથે હોય છે. આ બધા પાવર વાપરી અને સરકારી લોકો હોય એમનો પણ ઉપયોગ કરી અને જીત કરે. એ જીત એમની કહેવાતી નથી. કે જ્યારે જીત ક્યારે કહેવાય કે જ્યારે આપમેળે લોકો તમારી સાથે જોડાય તો જીત કહેવાય. કોઈ પણ જગ્યાએ આપણે ઉભા હોય તે કોણ સારું ભાજપનું બોલે છે, કઈ વ્યક્તિ એમ કહે છે કે ના ભાઈ ભાજપે આ સારા કામ કર્યા. હવે તમે થાકી ગયા છીએ. આવું જ આપણે ક્યાંક પાનના ગલ્લા હોય, દુકાનો હોય કે જાહેર રસ્તાઓ હોય કે આજે મોટી ઉંમરના લોકો બેઠા હોય કે આ જ ચર્ચાઓ થતી હોય છે. એટલે મને ક્યાંય એવું નથી લાગતું કે ભાજપની જીત કહેવાય. તમારી વાત યોગ્ય છે. આપણે હવે ડોક્ટર કમલેશ પાસે પણ જઈએ. હું તમારા પાસે ફરી એકવાર આવીશ. આપણે ડોક્ટર કમલેશ પાસે પણ જઈએ. ડોક્ટર કમલેશ, આ એ પ્રકારનું વાતાવરણ હતું કે જ્યારે જ્ઞાતિ જાતિના ઘણા આંદોલનો, ઘણા પ્રકારના પ્રદર્શન વગેરે પણ થયા હતા અને તમે જોયું હોય તો હવે એ બધા જ વિસ્તારોમાંથી મત પડી રહ્યા છે અને મત જે છે તે ભારતીય જનતા પાર્ટી તરફ જો પડી રહ્યા છે તો આ મુદ્દા જેમ મનીષાબેને પણ હમણાં જણાવ્યા કે ઘણા બધા મુદ્દાઓ હતા, પ્રજા જે છે તે કોંગ્રેસની સાથે છે, પરંતુ પરિણામ તો કંઈક વિપરીત સ્થિતિ જ કહી રહ્યા છે. અને જે લિટમસ ટેસ્ટ કરવાના હતા, જેમ કે ગુજરાત વિધાનસભા સમયે જોયું હોય તો તમે ખૂબ જ મોટા આંદોલન વગેરે થયા હતા, વિરોધ પ્રદર્શન વગેરે થયા હતા, પરંતુ અલ્ટિમેટલી જ્યારે મતદાનમાં જે બટન દબાવવાની વાત આવે છે ત્યારે શા માટે લોકો જે છે તે બીજેપીની જ જે કમળના નિશાન પર જ બટન દબાવી રહ્યા છે? બહુ સરસ પ્રશ્ન કર્યો અને આદરણીય મનીષાબેને જે વાત કરી એની હું સમર્થન આપું છું. એમને હું એમની વાત કાપવા નથી માંગતો. બેન જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ કોંગ્રેસમાં કામ કરી રહ્યા છે અને એમની વિચારધારા પ્રમાણે આગળ વધી રહ્યા છે. પરંતુ લોકો જે પ્રજા છે
એ પ્રજાએ જોયું છે કે ક્યાંક ને ક્યાંક એમણે જે વાત કરી બેને એ પણ વાસ્તવિકતા છે. હું સ્વીકારું છું એવું કે ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ ભારતીય જનતા પાર્ટીમાં છે, પરંતુ આ તમામ ત્રુટીઓના પ્રયત્નપૂર્વક પ્રમાણે પૂરું કરવાનું જો કામ કરતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. સૌનો વિશ્વાસ લઈને કામ કરતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. ચોક્કસ બેને જે કીધું કે વારંવાર લોકોની વચ્ચે ચર્ચા થાય છે, જે કામ કરતા હોય છે ને એની ચર્ચા થતી હોય છે, અને કામમાં ત્રુટીઓ હોય એની પણ ચર્ચા થતી હોય છે. પરંતુ લોકો એવું માને છે કે જો કામ પરિપૂર્ણ થતા હોય 100% તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપીશું તો એ આપણા વિકાસના કામો આગળ વધશે, અને આપણો ગ્રામ્ય વિસ્તાર હોય કે નગરપાલિકા વિસ્તાર હોય, નગરપાલિકા એટલે તો નર, ગટર અને રસ્તા, આમ તો એ જ વસ્તુ જોવાની હોય કે નર મળ્યા, ગટર મળ્યા અને રસ્તા મળ્યા. આ સિવાય ઘણી બધી નાની મોટી વસ્તુઓ હોય, પરંતુ મોટાભાગે આ 3 વસ્તુઓ ઉપર ધ્યાન લોકો કેન્દ્રિત કરતા હોય છે. અને લોકો લોકલ ઉમેદવાર પણ હોય છે, એટલે ઉમેદવારના સારા અને નબળા પાસા પણ જાણતા હોય છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીને એટલે સમર્થન આપે છે કે લોકોને વિશ્વાસ છે કે આ પાર્ટીએ જે કીધું છે એ કરશે. બીજી પાર્ટી કરતા આ પાર્ટી કંઈક જુદી છે. આ પાર્ટીના જે નેતાઓ કામ કરી રહ્યા છે એના કરતા કાર્યકર્તાઓ જે કામ કરી રહ્યા છે એ લોકોને કંઈક આપવાની ભાવના સાથે રાજનીતિ કરી રહ્યા છે, કંઈ લઈ લેવાની ભાવના સાથે. અગાઉ કોંગ્રેસે જે કામ કર્યું એ એને નડી રહ્યું છે. કોંગ્રેસનો પર્યાય જ સૌ પહેલા તો એવું થઈ ગયું કૌભાંડ એટલે કોંગ્રેસ, અને કોંગ્રેસ એટલે કૌભાંડ. આપની આ વાત જે છે તેની પણ પ્રતિક્રિયા લઈએ સાથે સાથે, એટલે આપણે બંને જી એના કારણે કોંગ્રેસ હારે છે. બાકી ભારતીય જનતા પાર્ટી તો ચોક્કસ સારી. બિલકુલ, હું આવું ફરી એકવાર તમારા પાસે આવીશ. મનીષાબા, તમારા પાસે આવીએ. ખાસ જે સવાલ મેં ખાસ ડૉક્ટર કમલેશને પૂછ્યો છે એ જ સવાલ તમારા પાસે લઈને આવું છું. દિલ્હીમાં તમે જુઓ, આમ આદમી પાર્ટીની સરકાર આટલા લાંબા સમય સુધી રહ્યા બાદ પણ લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આવી રીતે ગુજરાતના જે આવા નાના નાના નગરો, મારે એમ કહેવું જોઈએ, હવે ગ્રામીણ વિસ્તારો નથી, કારણ કે નગરપાલિકામાં પરિવર્તિત થઈ ચૂક્યા છે. તો આ નગરોની જો વાત કરીએ તો ત્યાંની પણ વિચારસરણી લોકોની એવી જ છે. હકીકતમાં મતપેટીમાં, મતકુટીરમાં જઈને છેલ્લે બટન શા માટે કમળનું જ લોકો દબાવી રહ્યા છે? આ ખૂબ મહત્વનો મુદ્દો. કદાચ તમે પણ આ જ મુદ્દે કદાચ કોંગ્રેસમાં અત્યારે મંથન કરી રહ્યા છો. ભાઈએ વાત કરી કે ના, કે વાત આજ ભાઈ એવી કહે છે કે ના, કે ભાજપનું બધે નામ હોય છે, કે લોકોની ચર્ચામાં પણ ભાજપનું નામ હોય છે. ભાઈએ વાત કરી, પણ એ તો લોકોને તો તમે પૂછો કે તમારા કોઈ પણ ઉમેદવાર છે, કાલે તમારી જીત છે, તમે જીતા છો, કે ગ્રામ્ય હોય, શહેર હોય કે વિધાનસભા હોય, પણ તમે 5 વર્ષ જ્યારે તમારા મત જોતો હોય છે ત્યારે તમે લોકોની વચ્ચે જાઓ છો. પછી 5 વર્ષ તો તમારા લોકો તમને ઓળખતા નથી હોતા કે ક્યાં અમારા નેતા હતા, કે કોણ અમારા ઉમેદવાર હતા, કે કોણ અમારા કોર્પોરેટર હતા, કે કોણ અમારા હતા. આવું તો કોઈ લોકો પણ નથી ઓળખતા હોતા, કારણ કે લોકોના મોઢે અમે ચર્ચા એવી સાંભળેલી છે કે ભાઈ અમારા ઉમેદવાર કોણ હતા, કે કોણ અમારી પાસે મત લેવા આવ્યા હતા, અમે તેમને ઓળખતા પણ નથી. જો આવી ચર્ચા થતી હોય અને જો લોકો એમ કહેતા હોય કે લોકો એમને મત આપે છે તો એમની જીત નથી, અને કહેવાનો અર્થ એમ છે કે ભાઈ એવું કીધું કે મોટા મોટા કૌભાંડ બહાર આવે છે, તો કૌભાંડ તો અત્યારે મારે તમને ભાઈ આમાં કેમ બતાવવાની જરૂર છે? પ્રેસ મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છીએ, દીવ ઉગે ત્યાં કયું કૌભાંડ નથી હોતું. કાલના જ દિવસે આપણે જોઈએ તો કાલનું જે મહિલા ઉપરનું જે આજે દવાખાનાનું છે, આવા કૌભાંડો આવ્યા. તો આવા લોકો હોય છે, આવા તત્વો હોય છે, તો એમને શું કામ પકડતા નથી? આજે આવા લોકોને પકડવામાં શું કામે નથી આવતા, કે આવા લોકોને છંછેડવામાં શું કામ આવે છે, કે આ લોકોને પ્રોત્સાહન દેવામાં શું કામ આવે છે? તો આજ ભાજપ જો આટલું બધું કામ કરતી હોય અને લોકોનો પ્રશ્ન હોય અને પ્રજાના પ્રશ્ન જો ઉકેલતી હોય, તો આજ પ્રશ્નને હાલાકી કોઈ પણ જાતની પડતી હોય તો આજ કેમ ક્યાંક ને ક્યાંક સરકાર પાછી રહે છે? ભાજપ સરકાર, આજ ભાજપના નેતા હોય છે, કાર્યકર્તા હોય છે, બધા જોતા હોય છે. તો હું એવું માનું છું કે આવું બધું જોવા માટે જો ભાજપના નેતાઓ કે કાર્યકર્તા હોય કે આવા પ્રશ્નો બને, કે આવા કૌભાંડો બહાર આવે છે, તો ક્યાંક ને ક્યાંક એના સંડોવાયેલા હોય છે. તો શું આજ કરવા માટે સાંભળો પ્રજાને હેરાન કરે છે? પ્રજા તો મત આપે છે, પણ મેં તમને વાત જેમ ભાઈ કરી એમ કે ક્યાંક ને ક્યાંક પૈસાનો પાવર સરકાર ઉપર છે, એટલે પોતે આજ પોલીસ તો એમની હોય છે. પૈસાનો ક્યાંક ને ક્યાંક પાવર વાપરે, જેટલા મસલ પાવર હોય એટલા મસલ પાવર વાપરી અને જીતી. તો એ જીત આપણી નથી કહેવાતી. જીત ક્યારે કહેવાય? કે જ્યારે પ્રજા આપ મેળે, જ્યારે સમય હતો નરેન્દ્રભાઈ મોદીભાઈનો પણ સમય હતો અને ત્યારે એમની પણ ચર્ચા થતી કે ના, મોદી સાહેબ બહુ સારું કામ કરે છે, ત્યારે લોકોના મોઢે આપણે સાંભળતા. પણ તો અત્યારે કેમ ક્યાંક ને ક્યાંક પબ્લિક નારાજ થઈ ગઈ છે. એટલે જીત કોઈ પણ રીતે જીત થાય, જીત ન કહેવાય. જ્યારે પ્રજાના કામ અને પ્રજાનું દુઃખ જ્યારે ભાંગતા હોય
અને પ્રજાની સાથે આપણે રહેતા હોય એ જ આપણી જીત છે અને હું એ જીતને માન્યતા આપું છું. ના, બિલકુલ તમારી વાત યોગ્ય છે, પણ ડૉક્ટર કમલેશ ફરી એકવાર તમારા પાસે આવીએ. જે ડબલ એન્જિનની તમે વાત કરી, હું એ થિયરી થોડી વધારે સ્પષ્ટતાથી સમજવા માગું છું. આ ટ્રિપલ એન્જિન, ડબલ એન્જિન કોઈ પણ થિયરીના હિસાબથી ગણીએ, દિલ્હીમાં પણ કદાચ એ જ વિચાર સાથે લોકોએ જે છે તે મૂળ પરિવર્તિત કર્યો અને અહીંયા પણ નગરપાલિકામાં અથવા તો વિધાનસભામાં અથવા તો લોકસભામાં જ્યારે પણ મત ગુજરાતમાં પડે છે તો ગુજરાતને હંમેશા જે છે તે અહીંયાથી ખાસ લિટમસ ટેસ્ટ ગણવામાં આવે છે. કેમ કે અહીંયા એટલા વર્ષોથી બીજેપીનું શાસન છે, ચાહે તે કોઈ પણ ફિલ્ડમાં હોય. એટલા માટે જો લોકો અહીંયા હજુ પણ મત બીજેપીને આપી રહ્યા છે તો શું એ જ વિચારસરણીથી કે ભાઈ અમારું જે કામ અત્યારે થઈ રહ્યું છે તે ચાલતું રહેવું જોઈએ? હા, ઘણી બધી ફરિયાદો અમુક જગ્યાએ હશે કે ભાઈ હા, અહીંયા કામ નથી થઈ રહ્યું, અહીંયા આ તે પરિસ્થિતિઓ છે, પણ હકીકતે શું માત્ર આ એક જ થોટ પ્રોસેસ હશે કે હા અહીંયા કામ ચાલી રહ્યું છે, ઉપર સરકાર આમની છે, તો બસ 1+1=2 કરી સરવાળો કરી અને આપણે જે છે તે સરકાર આમને બનાવવા દેવી જોઈએ, એટલા માટે લોકો મત આપી રહ્યા હશે ભારતીય જનતા પાર્ટીને? ચોક્કસ હું એવું માનું છું કે રાજનૈતિક ચર્ચા કરનારા લોકો ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય, એ કરતા જે મતદારો છે ને બહુ સમજુ હોય છે અને શાણા પણ હોય છે. એમને ખબર હોય છે કોણ વ્યક્તિ કેવી રીતે કામ કરશે અને અમને નાનો મોટો ચૂંટણીમાં જે પણ મત આપ્યો છે એનો ફાયદો કયા થશે. એમને એમ કોઈ વોટ આપતા નથી હોતા ભાઈ. એટલે પ્રજાને વોટ આપે છે એમ કહીને એમ કહી દઈએ કે એનું સમર્થન છે. એ સમર્થન જોઈ શકો છો કે તમે ભારતીય જનતા પાર્ટીની તરફ પ્રજાનું સમર્થન છે. શા માટે વોટ આપે છે એવું નહીં. 30 વર્ષ સુધી જયારે એક પાર્ટીને વોટ આપતા હોય તો એન્ટી ઇન્કમ્બન્સી તો બહુ થાય. એન્ટી ઇન્કમ્બન્સી થતા થતા બીજા રાજ્યોની અંદર જયારે એકવાર સરકાર બની હોય છે, બીજી વાર બનતી જ નથી. રાજસ્થાન હોય કે દિલ્હીની અંદર તમે જુઓ, દિલ્હીની અંદર ગમે તેટલું કર્યું છતાં પણ લોકોએ સ્વયંભૂ ભારતીયને વોટ આપ્યા. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે કામ કરી રહ્યા છે, પ્રજાની વચ્ચે જઈને કામ કરી રહ્યા છે અને કઈ પણ સમસ્યા હોય તો એનું સમાધાન થાય એવું પોઝિટિવ કામ કરી રહ્યા છે. નકારાત્મક વિચારસરણી સાથે ક્યાંય કામ નથી કરતા. બિલકુલ બિલકુલ. તો અમે સમસ્યાનું સમાધાન કરીએ જી, છીએ અને કોંગ્રેસ સમાધાનમાંથી સમસ્યાઓ પેદા કરે છે. બિલકુલ. આ મુદ્દે ડોક્ટર કમલેશ, આ મુદ્દે આપણે આગળ પણ ચર્ચા યથાવત રાખીએ. મનીષાબા, આપને પણ વિનંતી છે, આપ અમારી સાથે જોડાયેલા રહ્યો. ડોક્ટર કમલેશ, આપ પણ અમારી સાથે જોડાયેલા રહ્યો. એક વિરામનો સમય થયો છે. વિરામ બાદ મારા સહયોગી હેતવી આ રજૂઆતને આગળ વધારશે. તો હાલ એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે. સાણંદ નગરપાલિકા વોર્ડ 1માં ભાજપના પેનલની જીત થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પેટા ચૂંટણીના પરિણામો એક પછી એક સામે આવી રહ્યા છે. ગીર સોમનાથથી પણ સમાચાર છે. ગીર સોમનાથમાં એમએલએ વિમલ ચુડાસમાની હાર થઈ છે. જી હા, મોટા સમાચાર આપને બતાવી રહ્યા છે. વોર્ડ નંબર 3માં બીજેપીની પેનલનો વિજય થયો છે. વોર્ડ નંબર 3થી એમએલએ વિમલ ચુડાસમાએ ઉમેદવારી કરી હતી, પરંતુ તેઓની હાર થઈ છે. વિમલ ચુડાસમાની હાર થઈ છે. હાલ જે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, એક પછી એક બેઠકના બીજેપી પેનલનો અહીંયા વિજય થતો જોવા મળી રહ્યો છે. 2 રાઉન્ડમાં અહીંયા મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને હાલ તમામ જે નગરપાલિકાની બેઠકો હતી, તમામ બેઠકો પરથી એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે. લગભગ મોટાભાગનું પિક્ચર અહીંયા ક્લિયર થતું હોય તેવું લાગી રહ્યું છે અને કદાચ લગભગ 11 થી 11:30 વાગ્યા સુધીનો સમય, 1 કલાકનો સમય કે એની અંદર આખું પિક્ચર ક્લિયર થઈ જશે. વોર્ડ નંબર 3થી હાલ જે સમાચાર આવી રહ્યા છે, એમએલએ ચુડાસમાએ ઉમેદવારી કરી હતી અને આ બેઠક ઉપર બીજેપીની પેનલની જીત થઈ છે. ગીર સોમનાથથી આ મોટા સમાચાર આવી રહ્યા છે. કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ, ઉત્સાહનો માહોલ, જશ્નનો માહોલ. અહીંયા મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો અહીંયા પહોંચ્યા છે. ઢોલ નગારા સાથે, પુષ્પોની સાથે એકબીજાને વધાવી રહ્યા છે, એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે આ જીત બદલ. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સાગર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. સાગર, જે રીતે આ બેઠક પરથી એમએલએ વિમલ ચુડાસમાની હાર થઈ છે, તેઓએ દાવેદારી કરી હતી, બીજેપીની આખી પેનલનો અહીંયા વિજય થયો છે, કેવો ઉત્સાહ છે બીજેપીના કાર્યકરોમાં? સાગર, હેલો. જી બિલકુલ થી જે ચોરવાડ નગરપાલિકા છે, એ ચોરવાડ નગરપાલિકા જે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, આ બંને માટે એક જે પ્રતિષ્ઠાનો જંગ હતો અને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માંથી પણ ઉમેદવારી કરી હતી અને વોર્ડ નંબર 3માં 4 જે ભાજપની પેનલ હતી તેનો વિજય થતા
જે વિમલ ચુડાસમા છે તેની હાર થઈ છે. એટલે જે કહી શકાય કે એક જે વિમલ ચુડાસમાની હાર હજુ જો કે તેમના પત્ની જલ્પાબેન છે એમનું હજી પરિણામ બાકી છે, એવું પૂર્વ પ્રમુખ હતા અને એમનું પરિણામ બાકી છે. પરંતુ આ જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ટર્મથી જે વિજયથી દૂર રહેતી હતી અને ચોરવાડ નગરપાલિકા માં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે ભાજપ માટે આ જે જીત છે એક મહત્વની ગણી શકાય. જીત બિલકુલ સાગર, આભાર માહિતી બદલ. તો અહીંયા એમએલએ વિમલ ચુડાસમાને હાર થઈ છે, અહીંયા બીજેપીની પેનલ જીતતી જોવા મળી રહી છે. આ સાથે જ અન્ય પણ મોટા બ્રેકિંગ સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં ગિરીશ કોટેચાના વર્ચસ્વની હાર થઈ છે. જૂનાગઢમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરિણામ આ બેઠક પર સ્પષ્ટ થયું છે. ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેઓનું વર્ચસ્વ દાવ પર હતું આ ચૂંટણીમાં, અને હવે જ્યારે પરિણામ સામે આવ્યા છે, બીજેપી ઉમેદવાર પાર્થ કોટેચાની હાર થઈ છે આ બેઠક ઉપર. કદાચ અહીંયા લોકો પ્રજા એ પરિવર્તન ઈચ્છતી હોય તે પ્રકારના અહીંયા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી અગાઉ પણ આપણે વહેલી સવારે જે દર્શકો ખાસ કરીને દર્શકોને બતાવ્યો હતો કે પ્રજાનો મૂળ શું છે, પ્રજા જે એકઠી થઈ હતી, અને ત્યારે પણ કોંગ્રેસે કાર્યકરે કહ્યું હતું કે અમે આ બેઠકને કબજે કરીશું, અમે આ બેઠક પર અમારી પેનલનો વિજય થશે, અને એ જ પ્રકારના પરિણામ સામે આવ્યા છે. આ વર્ચસ્વની લડાઈ હતી અહીંયા ગિરીશ કોટેચા માટે, અને વર્ચસ્વની લડાઈમાં તેઓની કારમી હાર થઈ છે. તેઓના પુત્ર એ આ ચૂંટણીમાં મેદાન ઉતર્યા હતા અને તેઓની હાર થઈ છે. ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ છે. પાર્થ કોટેચા અત્યારે તેઓએ ઉમેદવારી કરી હતી અને આ બેઠક પર તેઓની હાર થઈ છે. જૂનાગઢથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો અહીંયા આ હારને લઈને કોંગ્રેસમાં અલગ જ પ્રકારનો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. તમામ કાર્યકરો મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્રની બહાર પહોંચ્યા છે અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે તેઓ આ જીતને વધાવી રહ્યા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુલાલ છાંટીને પુષ્પોની વર્ષા કરીને એકબીજાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે, મોઢું મીઠું કરાવી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢથી ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની આ બેઠક ઉપરથી હાર થઈ છે. એક બાદ એક સીટ ઉપર હાલ પિક્ચર ક્લિયર થતું અહીંયા જોવા મળી રહ્યું છે. પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે. આગે પીછેની દોડ જે હતી એ હવે ક્યાંક સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. વોર્ડ નંબર 9માં 3 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે, જ્યારે એક બેઠકમાં તેની હાર થઈ છે, અને જે હાર થઈ છે તે ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. ગિરીશભાઈ, શા માટે હારના કારણો શું લાગે? હારના કારણે મારો જે વોટ ચેન્જ થયો, પણ પાર્ટી હંમેશા નિર્ણય સાચો જ લેતી હોય છે. મારી 3 સીટ તૂટાડીને એનો પણ મને વધારે ગૌરવ છે. એક સીટ અમારી હાર્યા છીએ, પણ એની હારવાર 3 સીટ જે આવી છે ને એની પણ વધારે ખુશી છે. લાગે છે જૂનાગઢની જનતાનો ભરોસો તૂટ્યો હોય ક્યાંક ને ક્યાંક, કારણ કે 7 ટર્મથી ગિરીશભાઈ કોટેચાનું વર્ચસ્વ હતું અને આજે તૂટી ગયું. તૂટી ગયો મારું વર્ચસ્વ એવું ને એવું રહે. અમારી પાર્ટી સંગઠનની પાર્ટી છે. ભલે મારો વોટ ચેન્જ કર્યો હતો, પણ મારી 3 સીટ આવી જ પેનલની, એની પણ મને ખુશી છે. અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે. હારના કારણો ક્યાં આપ માનો છો? કઈ નહીં, મારો વોટ ચેન્જ કર્યો હોય બીજું કઈ નહીં. કારણ કે આ જે પક્ષ તૂટાડો છે એ પણ એ જ વોર્ડની અંદર બચપનથી ન્યા જ રહ્યા છે. પાર્ટીની ભૂલ લાગે છે આપને? ના ના, પાર્ટીએ જે કર્યું જ બરાબર કર્યું. આ હતા ગિરીશભાઈ કોટેચા. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે 7 ટર્મથી તેઓ ચૂંટાતા આવતા હતા, પરંતુ વોર્ડ નંબર 9માં તેના પુત્રની હાર થઈ છે અને એ હારનો પણ તેને વસવસો છે. ક્યાંક ને ક્યાંક ગિરીશ કોટેચાનું વર્ચસ્વ જૂનાગઢમાં તૂટી રહ્યો હોય તેવી વાતનો પણ તેને નકારી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે ગિરીશ કોટેચાને લોકો ચાહે છે, પરંતુ જે હાર છે તે તેને સ્વીકારી છે. તેમના પસંદના ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. હાલ રોકાઈશું એક બ્રેક માટે, અને બ્રેક બાદ વાત કરીશું અન્ય પરિણામોની. વેલકમ બેક. એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે, અને જે રીતે સ્પષ્ટીકરણ પણ અહીંયા થઈ રહ્યું છે. જે બેઠક ક્યાંક વર્ચસ્વની લડાઈ હતી એ બેઠક ઉપર હાર થતી પણ જોવા મળી રહી છે. ક્યાંક પરિવર્તન પણ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક પુનરાવર્તન પણ જોવા મળી રહ્યું છે. પારડી નગરપાલિકા ચૂંટણીની વાત કરીએ તો વોર્ડ 2માં બીજેપીની પેનલના 4 ઉમેદવારોનો વિજય થયો છે, અને જેને લઈને બીજેપીના કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે. કુલ 28 બેઠકોમાંથી 9 બેઠકો પર બીજેપીનો વિજય થતો અત્યારે જોવા મળી રહ્યું છે. પારડી નગરપાલિકાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, અને જે એક બાદ એક તમામ જે સીટોના પરિણામો સામે આવી રહ્યા છે. વોર્ડ 2માં બીજેપીની પેનલના 4 ઉમેદવારો વિજેતા જાહેર થઈ ચૂક્યા છે. 28 બેઠકમાંથી 9 બેઠકો પર બીજેપીનો વિજય અહીંયા જોવા મળી રહ્યો છે.
અને વધુ અપડેટ્સની સાથે વધુ જાણકારી મેળવી આ સમગ્ર પરિણામને લઈને ચર્ચા કરીએ. મારી સાથે જોડાઈ ગયા છે ગેસ્ટ લિસ્ટમાં ડોક્ટર કમલેશ રાજગોર બીજેપી તરફથી અને મનીષા બા કોંગ્રેસ તરફથી. આ બંને મહેમાનોનું સ્વાગત છે. કમલેશજી, એક બાદ એક પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે, શું પ્રતિક્રિયા આપશો? પહેલી આપ. હેલો કમલેશજી, આપણી સાથે કોંગ્રેસના પણ ગેસ્ટ જોડાયા છે, મનીષા બા જોડાઈ ચૂક્યા છે. મનીષાજી, તમને અવાજ આવી રહ્યો છે મારો? જી મનીષાજી, પિક્ચર ક્લિયર થતું જોવા મળી રહ્યું છે. એક બાદ એક ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. જૂનાગઢની બેઠકની વાત કરીએ તો ત્યાં પણ કોંગ્રેસનું સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે આ સીટ ઉપર. આપ શું કહેશો તેને લઈને? 100% સાચું છે કે કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક જીત થઈ રહી છે, કારણ કે અત્યારની પબ્લિક પણ હવે એવું વિચારે છે, કારણ કે જુનાગઢ આપણે જોશું તો બધાય જિલ્લાઓમાં જુનાગઢ છે એનો કે વિકાસ જ નથી. બરાબર. તો પહેલા જ્યારે આ લોકો જ્યારે હતા ત્યારે એવા આક્ષેપો થતા કે ભાઈ રાજ્યમાં ભાજપ ને કોંગ્રેસ આવી રીતે થતું, એક તરફી સરકાર હવે થઈ ગઈ. ત્યારથી હવે પબ્લિક એવું વિચારે છે કે એક તરફી સરકાર છે તો છતાં પણ કેમ અમારો વિકાસ નથી થતો. તો ક્યાંક ને ક્યાંક ખૂટતું હોય છે કે જુનાગઢનો વિકાસ થયેલો નથી, કે નથી રોડ રસ્તા, કે હમણાં ભાઈએ વાત કરી એ પ્રમાણે કે રોડ રસ્તા, પાણી અને ગટર. ભાઈને મારે એટલું કહેવાનું છે કે રોડ રસ્તા અને ગટર અને પાણીનો જે પ્રશ્ન કહે છે તો એ કોઈ ભાજપનો વિકાસ ન કહેવાય, કારણ કે એ તો બંધારણમાં છે કે પ્રજાને પાણી, ગટર અને રોડ રસ્તાની જે સગવડતા આપવી પડે એ ક્યાંય વિકાસમાં ગણાતું નથી. પણ નથી ગણાતું અને બંધારણમાં છે છતાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપથી ખૂટતું હોય છે, તો કામ પૂરું થતું નથી અને લોકોને સગવડતા મળતી નથી. અને બીજું કહેવાનું છે કે જે યોજનાઓ બધી બતાવવામાં આવે છે તો યોજનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર છે કે પ્રજાને ક્યાંક અસંતોષ છે, તો એનું ક્યાંક પરિણામ આપને 100% આમાં દેખાય છે. તો ક્યાંક ને ક્યાંક પરિવર્તન જુનાગઢની જનતા એવું, જુનાગઢની પ્રજા એવું ઈચ્છે છે કે ક્યાંક પરિણામ એટલે 100% ક્યાંક ને પરિવર્તન કરવા માટે માંગે છે. મનીષાજી, આપ પણ તો આવા જ મુદ્દાઓને લઈને પ્રજાની સમક્ષ જાઓ છો કે તમને પ્રાથમિક સુવિધા નથી મળતી, વિકાસ નથી થતો, તમારા વિસ્તારમાં તો રોડ પણ નથી બન્યા, પાણી 2-3 દિવસે એકવાર આવે છે, તો અમને મત આપીશું, અમે પરિવર્તન લાવશું, અમે પાકી સડક આપીશું. તમે બી તો વાયદા કરો છો, પણ એ વાયદા પર પ્રજાને કેમ વિશ્વાસ નથી આવતો? કોંગ્રેસ જે વાયદા કરે છે, કોંગ્રેસ પહેલા તો મારે તમને તમારા માધ્યમથી કહેવા હું એ માંગુ છું કે જ્યારે કોંગ્રેસ છે એ કોઈ એસી કે ખુરચીની બેસવાની પક્ષ નથી, કારણ કે એક કાયમી માટે પ્રજા માટેનું અને પ્રજાની સાથે અને પ્રજાની વચ્ચે રહેવા વાળો પક્ષ છે. અને જ્યારે કોંગ્રેસે 70 વર્ષ જ્યારે રાજ કરેલું છે ત્યારે તમને પણ ખ્યાલ હશે, મારો તો ત્યારે જન્મ પણ નહીં હોય પણ મને એટલો ચોક્કસ ખ્યાલ છે કે જ્યારે ઇન્દિરાજીની હતા ત્યારે જો રેલમાં અને ટ્રેનમાંથી જો પાણી પ્રજાને પૂરું પાડેલું હોય એ કામ કોંગ્રેસે કરેલું છે. તો અત્યારનો આટલા બધા આધુનિક યુગમાં અને ત્યારે તો સાંભળો પ્રજાએ કોઈ પૈસાની પણ ચૂકવણી નથી કરી. અત્યારે તો આપણે પાણી આપીએ છીએ તો પાણીના પૈસા પણ આપણે ટેક્સ ભરવો પડે છે અને સગવડતા આપે છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે કોંગ્રેસે કામ કરેલા છે ને જ્યારે કોંગ્રેસે કામ કરેલા છે બધા કામ અધૂરા કામ છે એ જ ભાજપ અત્યારે નવા કપડાં પહેરાવીને કામ કરી રહી છે. એટલે કોઈ પણ જગ્યાએ ક્યાંય ભાજપનો વિકાસ કે પરિવર્તન હું ક્યાંય માનતી નથી અને કોંગ્રેસ જે વાયદા અને વચન આપે છે એ 100% નિભાવે છે. કારણ કે હું જ એક કોંગ્રેસની કાર્યકર્તા છું કે કોઈ છેવાડાના ગામ સુધી પણ હું કામ કરું છું અને જાઉં છું, પણ ક્યાંય મને ગામડાનો કંઈ વિકાસ દેખાતો જ નથી, પરિવર્તન ક્યાંય છે જ નહીં. પણ માત્ર ને માત્ર ભાજપના ક્યાંક ને ક્યાંક નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય કે એના લોકો હોય એમનો જ વિકાસ મને દેખાયો છે. કારણ કે પ્રજાઓને કોઈ પણ જાતની સગવડતા મળેલી જ નથી, કારણ કે રોડ રસ્તા સરખા હોતા નથી. ગામડાઓ હોય છે, ગામડાઓમાં હોસ્પિટલો નથી હોતી, હોસ્પિટલો હોય છે તો હોસ્પિટલોમાં ડોક્ટર નથી હોતા, સ્કૂલો હોય છે તો સ્કૂલોમાં ટીચર નથી હોતા. તો આ બધો કઈ રીતે વિકાસ કહેવાય? અને વિકાસ થાય છે તો અત્યારે ભાજપની સરકારમાં તમે જો તો બોગસ દવાખાનાઓ પકડાય છે, જ્યારે પ્રાઇવેટ છતાં પણ આ બધા મુદ્દા પ્રજાને ખબર છે, આ બધા જ મુદ્દા પ્રજાને ખબર છે, પરંતુ છતાં પણ જે રીતે મારા સહયોગી યશે પણ કહ્યું હતું, પ્રજા બટન તો કમળનું જ દબાવે છે. કમલેશજી મારી સાથે જોડાઈ ચૂક્યા છે. કમલેશજી, પરિણામની ચર્ચા કરી, પણ પરિણામ પહેલા મારે એક વાત એ જાણવી છે કે આટલો સરસ પ્રચાર કર્યો, ડોર ટુ ડોર પ્રચાર કર્યો, લોકોને તમારી યોજનાઓ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ મતદાનની ટકાવારી કેમ ઓછી આવી? અને એ મતદાનની ટકાવારી ઓછી થવી એનો ફાયદો આપને થયો એ પણ મારે જાણવું છે તમારી પાસેથી. કોઈ પણ વસ્તુ થાય તો એનો ફાયદો કે ગેરફાયદો ભારતીય જનતા પાર્ટી જોતી નથી અને એનું વિશ્લેષણ ચોક્કસ અમે તો હાર થઈએ તો પણ એનું આત્મચિંતન કરતા હોઈએ છીએ અને અમારી જીત થાય તો પણ આત્મચિંતન કરતા હોઈએ છીએ. આ જીતનું પરિણામ કદાચ કોંગ્રેસના મિત્ર એવું કહી રહ્યા છે કે અહીં આ નથી દેખાતું, CHC નથી દેખાતા, એમને વિકાસ થયેલા, PHC નથી દેખાતા,
ગામની અંદર જે કાચા રસ્તા કોંગ્રેસના સમયમાં હતા એમાં પાકા રસ્તા થયા છે એ નથી દેખાતા. સિંગલ પટ્ટી હતી, ડબલ પટ્ટી થઈ, ડબલ રોડ થયા, ડબલ રોડમાંથી 4 લેન થયા, 6 લેન થયા, ઓવરબ્રિજ થયા, મેટ્રો બની આગળ આજુબાજુના ગામડાઓમાં જોડતી. આ બધી જ વસ્તુ કોંગ્રેસને નહીં દેખાય, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે ને એના બળ ઉપર અમને આદરણીય નરેન્દ્રભાઈએ અને આદરણીય અમિતભાઈએ એક જ માર્ગદર્શન આપ્યું છે કે તમારે જો સારું પરિણામ મેળવ્યું હોય ને, એટલે કે મધ જેવું મીઠું પરિણામ મેળવવું હોય ને, તો તમારે મધમાખીઓની જેમ દરેક કાર્યકર્તાઓએ ગભે ગભા મિલાવીને એક થવાની જરૂર છે. અને અમે એક થતા હોઈએ છીએ ચૂંટણી સમયે. શહેરનો વિકાસ થયો છે, જે રીતે આપે કહ્યું બ્રિજની વાત કરી, બધું શહેરનો વિકાસ ખૂબ જ સરસ થયો છે, એમાં કોઈ અતિશયોક્તિ નથી, પરંતુ આજે પણ એવા ગામડાઓ છે કે જ્યાં પાયાની સુવિધાઓથી પણ તેઓ વંચિત છે. જોડીમાં નાખીને સગર્ભા બહેનોને હોસ્પિટલ સુધી લઈ જવી પડે છે, ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, એટલા ખરાબ રસ્તા છે. કમલેશજી, હેલો, સંપર્ક અહીંયા કપાયો છે, ફરીથી તેમની સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરીશું. મનીષાજી પણ અહીંયા જોડાયા છે આપણી સાથે કોંગ્રેસમાંથી. મનીષાજી, ઘણી બધી બાબતો છે, ઘણા બધા મુદ્દાઓ છે, આત્મમંથન કરવાનો કોંગ્રેસ પાસે સમય હતો. હવે આત્મમંથન નહીં, હવે રિઝલ્ટ બતાવવાનો સમય હતો, પરંતુ એ રિઝલ્ટ પણ કોંગ્રેસ નથી આપી શકતી. હવે પ્રજાના મગજમાં કદાચ આ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, તમને નથી લાગતું? ના, જરાય મને નથી એવું લાગતું, કારણ કે કોંગ્રેસ ક્યાંય પ્રજાની વચ્ચે નથી એવું છે જ નહીં. અને ભાઈ હમણાં વાત કરી એમ, મેં ભાઈને પહેલા પણ એ જ પ્રશ્ન કર્યો અને અત્યારે પણ એ જ પ્રશ્ન કરું છું કે તમે રોડ, લાઇટ અને પાણીને તો તમે સાઈડમાં જ મૂકી દો, કારણ કે તો બંધારણના નિયમ પ્રમાણે પ્રજાને તમારે દેવું જ પડે. તમે જે વિકાસની વાત કરો છો તો કયું ગામડું છે, હાલો ગામડામાં મને બતાવો કે હોસ્પિટલો છે, તો હોસ્પિટલોમાં ડોક્ટર નથી. આજે બેનો દીકરીઓને આજે એમ્બ્યુલન્સમાં લઈને જવું પડે છે, તો રોડ રસ્તા જો તમે બનાવેલા છે તો આજે કેમ રોડ રસ્તામાંથી આજે એમ્બ્યુલન્સ ટાઈમે પહોંચતી નથી? આજ બેનોને 5-5 દિવસ સુધી સાંભળો ગામડામાં પાણી નથી આવતું. તો અત્યારનો આટલો બધો આધુનિક યુગ છે અને આટલું બધું તમારું પરિવર્તન, તમારો વિકાસ છે, તો 5-5 દિવસ સુધી કેમ ગામડાના લોકોને પૂરો ન્યાય નથી મળતો? બિલકુલ મનીષાજી, આપના આરોપ અને મારો સવાલ બંનેનો જવાબ આપણે કમલેશભાઈ પાસેથી મેળવીએ. કમલેશભાઈ, મેં તમને અવાજ આવી રહ્યો છે મારો પહેલા? જી કમલેશજી, તમે જે વાત કરી શહેરી વિકાસની, ખૂબ જ સાચી વાત છે. બ્રિજ સરસ બન્યા, 4 લેન રોડ બન્યા, 6 લેન રોડ બન્યા, અને મહત્વની વાત છે શહેરનો વિકાસ જેટલી ઝડપી આગળ વધી રહ્યો છે એટલો ગામડાનો વિકાસ નથી થતો. આજે પણ કેટલાય એવા ગામડાઓ છે કે જ્યાં પાયાની સુવિધા નથી, વીજળી પાણી નથી મળતા, રોડ રસ્તા સારા નથી મળતા. તો ત્યાં થોડું વધારે હવે ધ્યાન આપવું પડશે. ત્યાંની જનતા જો તમને ફરીથી ચૂંટીને આવતી હોય તો એ લોકોની પણ એક્સપેક્ટેશન હોય તમારી પાસેથી? નહીં, ચોક્કસ ફરીથી નહીં. આમાં જે લોકો અમને ગ્રામ્ય વિસ્તારે વોટ આપ્યા છે અને નથી આપ્યા, એ લોકો બધી જ વસ્તુનો વિકાસ કરવાનો અને એ ગ્રામ્યને આગળ લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ નક્કી કરેલું છે અને કરી રહી છે. કોંગ્રેસના મિત્રોની જેમ કોંગ્રેસના મિત્રો કહે છે કે આટલી બધી તકલીફ છે, તો ભાઈ અમે લોકો ધારો કે નગરપાલિકાની અંદર, ગ્રામ્ય પંચાયતની અંદર અથવા જે નાની નાની આ સરપંચોની ચૂંટણી હતી એમાં પહેલા તો અમે રાજ કરતા નતા. તમે તો 70 વર્ષ સુધી કહેવાય છે કે રાજ કર્યું છે, સૌથી મોટી પાર્ટી છે, તો તમે કેમ આ બધું બાકી રાખ્યું? તો અમે કદાચ નાનું મોટું જે બાકી હતું એ પૂર્ણ કર્યું, હજુ પણ બાકી છે, પરંતુ જે બાકી છે એના મૂળમાં તમારું પણ પાપ તો છે ને, એ લોકોએ પણ પાપ તો કર્યું જ છે ને. એનો જવાબ કમલેશજી, એનો જવાબ હું એમની પાસેથી લઈશ. મને એનો જવાબ કમલેશજી, એક મિનિટ કમલેશજી, એક મિનિટ, એનો જવાબ હું એમની પાસે લઈશ. મને આપનો જવાબ કહો કે આજ સુધી પણ કેમ આટલી બધી સુવિધાઓથી વંચિત છે લોકો, અને કેટલી એવી યોજનાઓ છે જે માત્ર કાગળ પર છે, કેટલી એવી યોજનાઓ છે કે જેના ફોર્મમાં એવું દેખાય છે કે જે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે તેઓ સુધી પૈસા પહોંચી ગયા છે, પણ હકીકતમાં એ લોકો સુધી એની રકમ પહોંચી જ નથી. જો આ ખેડૂતોના ખાતાની અંદર હોય કે વિધવા સહાયની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ સીધા એમના જે જનધન ખાતા હોય છે એમાં જ પૈસા જતા હોય છે, અને દિલ્હીથી નીકળેલો કે રાજ્ય સરકાર ગાંધીનગરથી નીકળેલો પૈસો છે એ સીધો જ એમના ખાતામાં, એમના બેંક એકાઉન્ટમાં જાય છે. ક્યાંય વચ્ચે ચાવ નથી કરી શકતા લોકો. આ લોકો જોઈ રહ્યા છે. કમલેશજી, હજી સતત 2 દિવસથી ન્યૂઝ કેપિટલ અહેવાલ બતાવી રહ્યું છે કે મમતા કાર્ડ યોજનાના લાભાર્થીઓને 5-5 વર્ષ સુધી રૂપિયા નથી મળ્યા. સતત 2 દિવસથી ન્યૂઝ કેપિટલ બતાવે છે 5-5 વર્ષ થઈ ગયા છતાં પણ મમતા કાર્ડની જે સગર્ભા માતાઓ છે તેઓને 5 વર્ષ વીતી ગયા છતાં પણ 1 રૂપિયો લોકોના ખાતામાં નથી આવ્યો. બેંક ખાતા લઈ લીધા, આધાર કાર્ડનો નંબર લઈ લીધો, પૈસા ગયા ક્યાં? તો પછી
કોઈ કારણસર જે લોકોને નથી મળ્યા એ લોકો એની તપાસ કરી શકે. સામૂહિક રીતે હું એમ કહું છું કે 85% જે પણ કામ કરવાનું અમે પ્રયોજન લઈને વચન આપ્યા હતા અને એ પ્રયોજન અમે પરિપૂર્ણ કર્યા છે અને લોકો એનું તો સમર્થન કરી રહ્યા છે. જો 5 વર્ષ સુધી લોકોને અમે કોઈને પૈસા જ ના આપ્યા હોય તો આ લોકો શું ફરીથી અમને વોટ આપે? સામાન્ય સમજી શકાય એવી વાત છે. એટલે ચોક્કસ પ્રજાનો વિશ્વાસ અને બીજી વસ્તુ, હજુ પણ કદાચ અમારી ખામી છે અમે સ્વીકારીએ છીએ કે અમે પરિપૂર્ણ 100% લોકોની વચ્ચે 100% જે કામ કરવાના નહીં કર્યા હોય, 15-20% બાકી પણ છે. પરંતુ અમે ખાડામાં રોડ બનાવ્યા છે, એ રોડમાં ખાડા પડે તો પણ અમે પૂરીશું અને આવનારા દિવસોની અંદર બીજા જે બાકી કામો છે એ પણ અમે પરિપૂર્ણ કરીશું. એટલે હજુ અમે કરી રહ્યા છીએ અને લોકો અમને સમર્થન આપી રહ્યા છે. એટલે ચોક્કસ સમર્થનના કારણે અને એ આત્મવિશ્વાસના કારણે અમે આગળ વધ્યા છીએ. અને અમારી તાકાત જ એ છે કે લોકોનો વિશ્વાસ, લોકોનો આશીર્વાદ અને એ તાકાતના આધારે અમે સેવા કરતા આ સત્તા મેળવી છે. અને સત્તા મેળવીને પાછા જે ટ્રિપલ એન્જિન સરકારો છે એ દરેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી નગરપાલિકા વિસ્તાર હોય તો એ બધી જગ્યાએ અમે કામ કર્યા છે અને કરીએ છીએ. અત્યારે યોજનાઓ જો ગ્રામ્ય વિસ્તારની યોજનાઓ કહેવા બેસો ને તો 2 કલાક તો એ યોજનાઓના નામ આપવા. બિલકુલ મનીષાજી આપની પાસે આવું. બિલકુલ કમલેશજી 1 મિનિટ. મનીષાજી આપની પાસે આવું. તમારી પાસે કરો યા મરો જેવી સ્થિતિ છે, તમારે પ્રૂફ કરવાની હતી. કદાચ હવે ઘણા બધા પોલિટિકલ એનાલિસ્ટ છે જે લોકોને આવો મત આવી રહ્યો છે સામે કે હજી સામે જેવો કેન્ડિડેટ જોઈએ, સામે જેવો નેતા જોઈએ એવું ઓપ્શન એ લોકોને નથી મળતું. એટલા માટે તેઓ ભાજપ તરફી જાય છે કે ભાજપે શહેર વિસ્તારમાં જે વિકાસ કર્યો છે, જે વાયદા વચનો આપ્યા હતા તે થોડા ઘણા પૂરા કર્યા છે, તો કદાચ એ લોકોની એક્સપેક્ટેશન ત્યાં હાઈ થઈ રહી છે. તમારે એક્સપેક્ટેશન બતાવવાની હતી અને ફૂલફિલ કરવાની હતી, જેમાં તમે ઊંડા નથી ઉતર્યા અને એના જ કારણે આજે પરિણામ આવું છે. ના, એવું કઈ છે જ નહીં. જે ભાઈ વાત કરે છે એમ કે ભાઈ અમે પ્રજાને આપેલું છે, જો તમે પ્રજાને ખરેખર આપેલું હોય તો પ્રજા કેમ જ હેરાન થાય છે? આજે એ વિકાસ કરેલો છે ભાજપે. એટલે કોંગ્રેસે એના સમયમાં પ્રજાને બધું જ આપ્યું હતું કે અંડરબ્રિજમાં ભાજપને કેવા કામમાં રસ છે કે જ્યારે ભાજપના નેતાઓ હોય કે તંત્ર હોય કોઈ પણ સાથે મળી અને જ્યારે મોટો ભ્રષ્ટાચાર થતો હોય, ભ્રષ્ટાચાર થાય એવા કામ કરવામાં ભાજપને રસ છે, જ્યારે પ્રજાના કામ કરવા માટે નથી. આયુષ્માન કાર્ડ છે, 5 લાખના કાર્ડ છે. અત્યારે હાલો મારી સાથે હું તમને દવાખાનામાં બતાવું, 5-5 દિવસ પેશન્ટ દાખલ હોય છે. જુનાગઢનો જ પ્રશ્ન મારી પાસે હતો કે બેન અમે 5 દિવસથી દાખલ છીએ, સર્વર ડાઉન છે, અમને આમાં કોઈ જવાબ નથી આપતું, કાર્ડ ક્યાંય ચાલતું નથી. તો આવા તો કેટલા બધા પ્રશ્ન છે, કાર્ડ માટેના જ પ્રશ્ન છે. તો કેમ જેમાં તમે ક્યાંક ઉણા ઉતરો છો, તો તમારા સર્વર ડાઉન થઈ જાય છે, તો તમે આવી બધી યોજનાઓ તો દુનિયાની તમે આપી છે લોકો માટે, પણ એ યોજનાઓ કેમ લોકો સુધી પહોંચતી નથી, એનો લાભ કેમ લોકો નથી લઈ શકતા, એ પ્રશ્ન અમે તમને કહેવા માંગીએ છીએ. અને કહેવાનો અર્થ કે જગતનો તાજ. બિલકુલ મનીષાજી, એટલે આ તો તમે ટ્રાય એન્ડ એરર ની વાત કરી, પણ રિઝલ્ટ તો બીજેપી લઈ ગઈ ને. આ તો તમે ટ્રાય એન્ડ એરર ની વાત કરી. અમે અમારી જીત 100% છે, બીજેપી જીતી જાય છે, પણ જીતીને જ્યારે લોકોની વચ્ચે 5 વર્ષ એનો કાર્ય કરતા કે એનો જે જીતેલો ઉમેદવાર દેખાતો નથી, તો એ લોકોની જીત ન કહેવાય. જીત એની કહેવાય કે જ્યારે 5 વર્ષ માટે, 5 વર્ષ નહીં પણ કાયમી માટે તમે જાહેર જીવન કરો છો, તો જાહેર જીવનમાં પણ તમે કાયમી માટે લોકોની સાથે અને લોકોના પ્રશ્ન ઉકેલતા હોય તો જ તમે એમની સાથે કહેવાય. એમાં હાર જીતનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. અને મારું કહેવાનું એટલું છે કે હું પણ રાજકોટમાં રહું છું. ઠીક છે, કમલેશજીને તમે જવાબ આપો છો. મનીષાજી, કમલેશજીને જવાબ આપો છો. તમે એમનો જવાબ સાંભળી લો, પછી આપણે આગળ વધીએ. કમલેશજી. નહીં, ચોક્કસ આ જીત એ જીત ના કહેવાય. કોંગ્રેસના મતે સાચી વાત છે. કોંગ્રેસ 44 માંથી 99 ઉપર આવે ને તો એ જીત કહેવાય. અને એ જીતની જશ્ન પણ તમે જોયું, 56 ઇંચની છાતીવાળા એમના રાજકુમાર, 55 વર્ષના રાજકુમાર 56 ઇંચના છાતીવાળાની સામે ડોરા કાઢીને સંસદમાં વાત કરે, એને જીત માને છે. 44 માંથી 99 થાય ને એને જીત માને છે. ચોક્કસ સાચી વાત છે. આ અમારી જીત ના કહેવાય. અમે ખાલી વોટ મેળવ્યા છીએ, પરંતુ અમારી જીત નથી. કોંગ્રેસને બધી જ જગ્યાએ જીત છે. ખરેખર આ વાહિયાત વાતો લોકો સમજે છે. હાસ્યાસ્પદ વાતો આવી ન કરવી જોઈએ ડિબેટ ઉપર. હાર એ હાર છે ને જીત એ જીત છે. અમે તો જીતનું પરિણામ થશે તો પણ અમે આત્મચિંતન કરીશું અને આવનારા વર્ષોની અંદર જે વિધાનસભાની ચૂંટણીઓ આવી છે એ વિધાનસભાની અંદર હજુ પણ જે કામો બાકી હશે એ પરિપૂર્ણ કરીને ફરીથી પાછું 2027માં અમે આગળ વધીશું. કમલેશજી, આ વાત તો મારે તમને પણ પૂછવી છે. કદાચ સામે સ્ટ્રોંગ કેન્ડિડેટ નથી મળતો પ્રજાને, એટલે પ્રજા પાસે બીજેપી ઓપ્શન છે. સ્ટ્રોંગ કેન્ડિડેટ જ નથી મળતો કોંગ્રેસમાં, સાહેબ. એટલે તમે બે વાત સ્વીકારો છો. જનતા પાર્ટીના અંદર જે ગાંઠલોડિયા નગરપાલિકાની ચૂંટણી હતી, એ બેનને ખબર નહીં હોય, એ લોકોએ કેટલા વર્ષોથી મથી ગયા હતા, 1 સીટ ખાલી હતી એના માટે ઉમેદવાર મળવા માટે, તો એમને ઉમેદવાર ના મળ્યો.
અમદાવાદ નગરપાલિકાની અંદર કોંગ્રેસ જેવા લોકોને જો ઉમેદવાર ન મળતો હોય તો દેશમાં તો એમને ક્યાંથી ઉમેદવારો મળે? અને જે પણ ઉમેદવારો સારા છે, જેમ કે બેન સારું કામ કરતા હોય તો એ બેન પણ એ વિચારતા હોય કે આટલું બધું સારું કામ કરું છું ને પાર્ટીમાં તો કઈ ભલીવાર છે નહીં, લોકો કઈ કામ કરતા નથી ને કૌભાંડ સિવાય બીજી કઈ વાત નથી, તો એ પણ લોકો આડાઅવડા રીતે સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવી જતા હોય છે. એટલે ચોક્કસ લોકો સારું કામ કરતા હોય ને એના સમર્થનમાં આવતા હોય, અને એટલે ચોક્કસ સારા લોકો હોય, સજ્જન લોકો હોય, પ્રબુદ્ધ નાગરિક હોય, પ્રતિષ્ઠિત નાગરિક હોય, એ બધા જ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા હોય છે. ચાહે કે બીજી પાર્ટીના હોય તો પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા હોય છે. બિલકુલ. મનીષાજી, જોડતોડની રાજનીતિ કહો કે પછી સમર્થનમાં ત્યાં જાઓ, કે પછી તમારા પક્ષમાં નથી કંઈ કામ કરવા મળતું, નથી સ્થાન મળતું એટલા માટે તેઓ જાય છે બીજેપીમાં? આમાં થોડા દિવસ પહેલાની જ વાત છે, અહેમદ પટેલના પુત્રએ જે વાત કરી હતી મીડિયા સમક્ષ આવીને કે કામ કરવાની મજા નથી આવતી, કામ કરવું છે, થઈ નથી શકતું, અને આવા તો કેટલાય બધા કાર્યકરો છે કે જે આવી રીતે બીજેપીમાં જોડાયા છે, પણ તમે એને જોડતોડની રાજનીતિ કહો છો. ના, એ ભાઈની વાત કંદરની ખોટી છે ને. ભાઈ એમ કહે છે કે ના બેન કે સારું કામ કરે છે તો બેન કે કરતા હશે, એની પાર્ટી કામ નથી. ના, અમારી કોંગ્રેસ પાર્ટી 100% પ્રજાની વચ્ચે અને પ્રજાની સાથે જ રહે છે અને પ્રજાની જ પાર્ટી છે. પણ મારે ભાઈને કહેવાનું એટલું છે કે જો ખરેખર તમારી પાર્ટી સારું કામ કરતી હોય તો તમારે કેમ કોંગ્રેસના કાર્યકર્તાઓને ખરીદવા પડે છે? તમારા ભાજપમાં પણ એટલા બધા મજબૂત લોકો છે, એમને નથી લેતા ને કેમ કોંગ્રેસના લોકોને તમે પસંદ કરો છો? પસંદ કરી અને એમને કેમ તમે લોભ લાલચ કે કોઈ પણ જગ્યાએ તમે એમને ખેંચો છો? એટલે કહેવાનો મારો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો સારું કામ કરતા હોય છે, કોંગ્રેસના સ્ટ્રોંગ છે, એટલે તમારે ખરીદ વેચાણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ખરીદ વેચાણ થાય છે. તો તમારા લોકોને કેમ ભાજપના જે ભારતીય જનતા પાર્ટીના લોકો છે અને એમના જે કાર્યકર્તાઓ હોય છે તો એમને મૂકીને તમારે કેમ કોંગ્રેસના લોકોને ખરીદવા પડે છે? અને વાત કરી એમણે કે રાહુલ ગાંધી જ્યારે ડોળા કાઢીને નરેન્દ્રભાઈ સાથે વાત કરે છે તો આજ બાપ ભૂલ કરતો હોય તો દીકરાએ એમને કેવું પડે. અત્યારનો જમાનો છે કે બાપની ભૂલ હોય તો દીકરાએ કેવું પડે કે બાપ આ તારી ભૂલ છે. અને મારું કહેવાનું એમ છે કે નરેન્દ્રભાઈ જો અત્યારે સોશિયલ મીડિયાથી કોઈ પણ ઝીણો મેસેજ હોય તો હમણાં નરેન્દ્રભાઈ સુધી પહોંચી જાય છે. આજ અમરેલીનો આટલો મોટો બનાવ છે દીકરીનો બનેલો છે કે 6 વાગ્યા પછી દીકરીને પોલીસ સ્ટેશને ન લઈ જવાની હોય, એ દીકરીને આજે રાતે પોલીસ સ્ટેશને લઈ જવી પડી તો નરેન્દ્રભાઈ કેમ ચૂપ છે? એક બાજુ મહિલાને આગળ લઈ આવવાની વાતો કરે છે તો એક બાજુ મહિલાઓને પોલીસ સ્ટેશનમાં પૂરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ બેનો દીકરીઓના બાવડા પકડે છે તો આજ એવા લોકોને કેમ ક્યાંય ઓલા કરવામાં નથી આવતા? આ બધું પ્રજાના ધ્યાનમાં છે, બધા મુદ્દા પ્રજાના સામા જ બધા મુદ્દાઓ છે. એટલે ભાઈને કઈ ક્યાંય તમે ક્યાંય ભાજપની એવી મને ક્યાંય એવી જીત જ નથી. જીત ત્યારે કહેવાય કે જ્યારે લોકોની સાથે અને લોકોની વચ્ચે હોય એ પ્રજાની જીત છે. બાકી હું આ જીત ક્યાંય ભાજપની માનતી નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ હોય એ લોકોની સાથે અને પ્રજાની સાથે હોય અને સાથે રહેવું પડે. બિલકુલ. કમલેશજી, એટલે હવે આરોપ આવ્યો છે કે બીજેપી પાસે સારા કેન્ડિડેટ્સ બચ્યા નથી એટલે કોંગ્રેસમાંથી લઈ જાય છે અને એને જ ટિકિટ આપી દે છે. પ્રજાએ એનો ચુકાદો આપી દીધો છે અને પ્રજાએ લોકશાહીની અંદર 100 માણસ હોય એમાંથી 49 માણસ કોઈક જગ્યાએ હોય અને 51 કોઈ જગ્યાએ હોય તો 51 લોકોની જીત થતી હોય છે. એટલે કોંગ્રેસના લોકો કોઈ પણ બોખલી વાતો કરે કે વાતો કરવામાં તો ઉસ્તાદ છે કે બીજું કઈ કામ કરવાનું જ નથી. એમને પ્રજા કોઈ કામ સોંપતી નથી, સોંપે તો એ કામ કરતા નથી. પ્રજાની વચ્ચે તો પ્રજાની વચ્ચે હોત તો આટલી બધી બિનહરીફ અમે સીટો લઈ ગયા તો કેમ અમને સીટો મળી ભાઈ? અત્યારે જે રિઝલ્ટ જોઈએ એમાં 90% જગ્યાએ 90% માત્ર 10% સીટો જ ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં છે. બાકી બધી જ સીટો 90% અમે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં પરિણામ આવી રહ્યું છે. કેમ આવી રહ્યું છે? તો અમે છતાં પણ જીતીએ તો આછક લઈ નથી કરતા, ખોટી વાત નથી કરતા. જીત એ પ્રજાનો આશીર્વાદ છે એને સ્વીકારી લઈએ છીએ, પરંતુ જીત્યા છતાં પણ અમારી જે ખામીઓ છે અમે ભૂલતા નથી. અમે રાજનીતિ લોકોના લાભ માટે કરીએ છીએ. ગરીબોની વાત કરીએ છીએ તો ગરીબોના ઉદ્ધાર કરવા માટે વાત કરીએ છીએ. કોંગ્રેસની એક રાજનીતિ હતી કે ગરીબી હટાવો, પણ ગરીબી હટાવતા દરેક કોંગ્રેસના મિત્રો પોતે અમીર થઈ ગયા. આ એમની રાજનીતિ હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માત્ર અને માત્ર પ્રજાની સેવા કરતા આગળ વધતા પ્રજાને લાભ થાય, પોતાના પરિવારને લાભ થાય એવું નહીં, એક રાજવી પરિવારને લાભ થાય એવું નહીં, પરંતુ આ 140 કરોડની જનતા છે અને 1 કરોડની જનતા એ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે. અને એ પરિવાર જે આદરણીય નરેન્દ્રભાઈ કહે છે એ મારો સાચો પરિવાર છે ને એને લાભ થાય, એનો છેવાડાનો માનવીને ક્યાંક વિકાસના કામો મળે, એના માટે આ બધું કામ કરી રહ્યા છે. અને ચોક્કસ 2047 સુધી તો આ જ વાત કોંગ્રેસના મિત્રો કરશે
કે આવું છે પણ 2047 સુધીનો અમે પ્લાન નક્કી કરી દીધો છે. પછી નગરપાલિકા હોય, સરપંચની નાની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, મહાનગરપાલિકા હોય કે પછી વિધાનસભા હોય કે પછી સંસદની ચૂંટણી આવે, 2047 સુધી કોંગ્રેસના મિત્રોએ આવી જ વાત કરવાની છે. બિલકુલ કમલેશજી, જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે એક બાદ એક પરિણામોની સાથે સાથે હાલ આપણે જણાવી દઈએ પક્ષના મતો પણ સામે આવી રહ્યા છે અને કઈ બેઠક પર કોની હાર જીત થઈ તે પણ આપણે બતાવી રહ્યા છે. હાલ એક અપડેટ અમારી પાસે આવી રહ્યું છે ઘાટલોડિયા બેઠક પરથી બીજેપીના પ્રવીણ પટેલની જીતના સમાચાર આવી રહ્યા છે. બીજેપીના પ્રવીણ પટેલની આ બેઠક ઉપરથી જીત થઈ છે. 24,621માંથી પ્રવીણ પટેલને 22,353 વોટ મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલને માત્ર 1152 વોટ જ મળ્યા છે. તેઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળે તેને. મતદાનના રિઝલ્ટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઘાટલોડિયાની જાગૃત જનતાએ 22,353 મતથી મને વિજય બનાવ્યો છે. તેમજ સામેના પ્રતિસ્પર્શીની 4 લોકોની ડિપોઝિટ જપ્ત થઈ છે. એ બદલ ઘાટલોડિયાની જનતાનો આજની આ ક્ષણીએ હું આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિ તરીકે ઘાટલોડિયાની સેવામાં કોઈ કચાશ નહીં રહે એવી આશા હું વ્યક્ત કરું છું. આ જીત ભારતીય જનતા પાર્ટીની છે અને આ જીત મોદીજીના સુશાસનની જીત છે અને અમારા અસંખ્ય કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના છેવાડાના કાર્યકરો પહોંચેલા સર્વાંગી વિકાસ માટે અને હું પણ જીતી છું તો છેવાડાના માણસો સુધી સર્વાંગી વિકાસ પહોંચાડીશ એવી હું કટિબદ્ધ છું. ગટર પાણી લાઇટ જે બેઝિક જરૂરિયાતો હોય એ હું દરેક ઉપર ધ્યાન આપીશ. તમામ ઉમેદવારોની આ તરફ ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હોય એવું પણ જોવા મળી રહ્યું છે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના પ્રવીણ પટેલની જીત થઈ છે. 24,621માંથી પ્રવીણ પટેલને 22,353 વોટ મળ્યા છે. એટલે જંગી લીડ સાથે તેમણે જીત હાંસલ કરી. કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પટેલને માત્ર 1,152 વોટ મળ્યા. પ્રવીણ પટેલ 21,201 વોટથી વિજેતા જાહેર થયા છે. તો ઘાટલોડિયા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી અને ત્યાં પ્રવીણ પટેલે જીત નોંધાવી છે. આ તરફ જૂનાગઢથી અપડેટ. જૂનાગઢની 20 વર્ષીય કોંગ્રેસની ઉમેદવાર અંજલિ આહિરની હાર થઈ છે. કોંગ્રેસના ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો છે. તમામ ઉમેદવારોમાં અંજલિ આહિર સૌથી નાની વયના ઉમેદવાર હતા. યુવા ચહેરા તરીકે સૌથી લોકપ્રિય ઉમેદવાર અંજલિ આહિર. જોકે તેમનું નસીબ નથી ચમક્યું. તેમણે કહ્યું, હાર માત્ર મારી નહીં, જે લોકો અવાજ ઉઠાવે છે તેમની પણ હાર થઈ છે. અંજલિ આહિરે આ વાત કહી છે. આગામી ચૂંટણીમાં મને જોઈને અનેક યુવા ચહેરાઓ ટિકિટ માટે આગળ આવશે તેવું અંજલિ આહિરે કહ્યું. તો જૂનાગઢની 20 વર્ષીય કોંગ્રેસની ઉમેદવાર, સૌથી નાની વયની કોંગ્રેસની ઉમેદવાર અંજલિ આહિર, જેમને હારનો સામનો કરવો પડ્યો છે. યુવા ચહેરા તરીકે સૌથી લોકપ્રિય ઉમેદવાર હતા અંજલિ આહિર, પરંતુ તેમની હાર થઈ છે. તો ન્યૂઝ કેપિટલે અંજલિ આહિર સાથે જે વાતચીત કરી એ આપને સંભળાવીએ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું અને તમામ ઉમેદવારમાં જે યંગેસ્ટ ઉમેદવાર છે તે અંજલિ આહિર આપણી સાથે છે. અંજલિબેન, તમારી હાર થઈ છે, પરંતુ જુસ્સો કાયમ. આ હારને કઈ રીતે જુઓ છો? પહેલી વાત તો હું એમ કહું છું કે મારી હાર નથી થઈ, કારણ કે મારું ફર્સ્ટ ઓફ ઓલ હતું અને મને 1640 મત મળ્યા છે. અને ખાસ તો બધાને જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ સો મચ કે પહેલી વારમાં જ 1640 મત લઈ આવો. મને નહોતું લાગતું કે મને એટલા મળશે, કારણ કે હજી હું મારી શરૂઆત જ છે. અને તમને એ કહું છું કે હાર મારી નથી થઈ, હાર એ અવાજોની થઈ છે, એ તકલીફોની થઈ છે કે જે સોશિયલ મીડિયા દ્વારા લોકો દેખાડતા હતા, લોકોના અવાજની થઈ છે. હાર મારી નથી થઈ. હું તો એક માધ્યમ છું અને હું સ્વીકારું છું કે હાર થઈ છે, પણ આ પહેલું નથી ને આ છેલ્લું નથી.
ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ છે. ભારતીય જનતા પાર્ટીને તેનું અહમ નડી ગયું કે ગિરીશ કોટેચાનો વોટ તૂટ્યો? આમાં હું કઈ કહેવા નથી માંગતી, કારણ કે લોકો પસંદ કરતા હોય છે. કોઈ પક્ષાપક્ષી ન કરતા કે જેવું લોકોને નક્કી લાગ્યું કે કયું પક્ષ અમારા માટે સારું રહેશે, કોણ વ્યક્તિ અમારું કામ કરી શકશે, એમને લોકોએ ચૂંટ્યા છે અને લોકોએ એમની સમજદારીપૂર્વક ચૂંટાઈ છે. જૂનાગઢની જરૂરિયાત શું છે, આપ શું માનો છો? આપે સ્ટડી પણ કર્યું હશે અને ખાસ એક યંગેસ્ટ ઉમેદવાર છો, તમારો વિચાર શું? જૂનાગઢની જરૂરિયાત બતાવવાનું તમારું બધાનું કામ છે, એટલે તમને ખ્યાલ જ હશે કે જૂનાગઢની જરૂરિયાત શું છે. કારણ કે મીડિયાની નજર હરેક સમયમાં, હરેક બાબતમાં, હરેક તકલીફમાં અને હરેક સુખ દુઃખમાં હોય છે, એટલે અને લોકો પણ જાણે છે, એટલે વધારે ટાઈમ એમાં વેસ્ટ ન કરતા ખાલી એટલું જ કહેવા માંગુ છું કે મારી સૌથી મોટી જીત અત્યારે મને એવું લાગે છે કે હવેની પછીની ચૂંટણી હશે એટલે એમાં ઘણા બધા યુવાનોનો ચહેરો તમને જોવા મળશે. કારણ કે બધા કહેશે કે ભાઈ અંજલિ આહિર ગઈ હતી તો અમારે જવું છે, અમે એવું બનવા માંગીએ છીએ. થેન્ક યુ સો મચ. હા, હતા અંજલિ આહિર. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે ભલે મારી હાર થઈ પણ તેમનો જુસ્સો કાયમ છે. આગામી ઇલેક્શનમાં તેઓ કહી રહ્યા છે કે યંગેસ્ટ ચહેરાઓ સામે આવશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, જૂનાગઢ. તો ચર્ચાનો દોર આગળ વધારીએ. આપણી સાથે ભાજપમાંથી ડોક્ટર કમલેશ રાજગોર જોડાયેલા છે લાઈવ, અને સાથે કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાયેલા છે ભરતભાઈ સિંગડ. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા કમલેશભાઈ આપની પાસે આવીએ. કમલેશભાઈ, જૂનાગઢમાં શું નડી ગયું? ગિરીશ કોટેચાના પુત્ર જે લડ્યા અને એમને પણ હારનો સામનો કરવો પડ્યો છે. આ તરફ કોંગ્રેસના ઉમેદવાર જે સૌથી નાની વયના હતા અંજલિ આહિર, તેમની પણ હાર થઈ છે. ભારતીય જનતા પાર્ટીને શું નડી ગયું? ભારતીય જનતા પાર્ટીને કોઈ વસ્તુ નડી જ નથી, અને અમે કોંગ્રેસની જેમ કહેતા નથી કે અમારી હાર થઈ જ નથી. કોંગ્રેસના મિત્ર તો બેન પણ એવું કહે છે કે મારી તો હાર થઈ જ નથી. હવે અહીં આગળ ગાટલોડિયામાં અમારા એક ઉમેદવાર છે જે માત્ર 1152 વોટ મળ્યા છે કોંગ્રેસના મિત્રને, એની ડિપોઝિટ ગઈ છે. છતાંય અમારી જોડે જે ડિબેટ બેન કરતા હતા બેન કે અમારી તો હાર થઈ નથી. તો કોંગ્રેસના મિત્રો 1152 વોટ મળે છતાં પણ ડિપોઝિટ જાય, છતાં પણ એવું માને છે કે અમારી હાર થઈ નથી. અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા 22,353 વોટ મળ્યા ગાટલોડિયામાં, છતાં પણ અમે વિનમ્રતાથી એ જીતને અમે સ્વીકારીએ છીએ અને ક્યાંક ને ક્યાંક પ્રજાના આશીર્વાદ મળ્યા છે અને સ્વીકારીએ છીએ. આ જ રીતે રાજકોટની તમે જે વાત કરી અથવા તો જૂનાગઢની વાત કરી, તો 7 ટર્મથી જે ભાઈ ચૂંટણી લડી રહ્યા છે એમનો વિસ્તાર બદલ્યો એટલે કદાચ એમને હાર થઈ છે. પરંતુ તમે જુઓ, એમાં સૌથી વધારે વોટ સાથે બીજા 3 લોકો ભારતીય જનતા પાર્ટીના જ જીત્યા છે. એટલે વ્યક્તિગત ક્યાંક કોકની એન્ટી ઇન્કમ્બન્સી નડી હોય એવું બની શકે, એનું પણ અમે તારણ કરીશું, જો પૃથક્કરણ કરીશું એટલે ખ્યાલ આવશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી 90% જગ્યાએ અત્યારે વિન છે, અને આવનારા દિવસોની અંદર અમને 2 કલાકની અંદર જ ખબર પડી જશે કે ભારતીય જનતા પાર્ટી ગત ચૂંટણીની અંદર જે પરિણામ મેળવી દીધું એના કરતાં પણ 5% વધુ પરિણામ આ વર્ષે પણ મેળવી રહ્યા છે. ભરતભાઈ, આ વખતે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધો જંગ મનાતો હતો, કારણ કે આ વખતે આમ આદમી પાર્ટીએ ઘણી જગ્યાએ ઉમેદવાર ઉતાર્યા હતા, ઘણી જગ્યાએ નથી ઉતાર્યા. પણ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય કે એક તરફ એવું કહેવાતું હતું, પ્રજામાં રોષ હતો કે એમના સ્થાનિક કામો નથી થયા, રોડ, રસ્તા, ગટર સહિતની, સ્વચ્છતા સહિતની જે તકલીફો હતી એ નથી થઈ, એ કામો પૂરા નથી થયા. અને તેમ છતાં 90% જગ્યા પર જો ભારતીય જનતા પાર્ટી જીતી હોય તો કોંગ્રેસ માટે શરમજનક વાત ના કહેવાય? ના, ચોક્કસપણે શરૂઆતના વલણમાં ભાજપ છે એ ઘણી બધી સીટો જે છે એ જીતી રહી છે અને પરિણામો પણ આવવા માંડ્યા છે. અને આ પરિણામો એ કોંગ્રેસ માટે નિરાશાજનક તો છે જ, એ અમે સ્વીકારીએ પણ છે. અને રહી વાત તમે કીધું એમ કે ભાઈ લોકોમાં રોષ હતો, મતદારોમાં પણ રોષ હતો, પણ ક્યાંક ને ક્યાંક ત્યાં પણ ભાજપ જીતી છે. અને એવા સમયે કોંગ્રેસ એ રોષ જે છે એ લોકો સુધી કદાચ મને એવું લાગે છે કે એ બધી બાબતો લોકો સુધી અમે પહોંચી શક્યા નથી, એના હિસાબે આવું પરિણામ આવ્યું છે. પણ ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા જે સામ દામ દન ભેદની જે નીતિ અપનાવી છે એ નીતિના કારણે પણ ભાજપ જીતી રહી છે. એની પાછળના ઘણા બધા તથ્યો છે અને એ તથ્યો આપણે સૌએ જાણવા પણ જોઈએ. જૂનાગઢ હોય, કોડીનાર હોય, કુતિયાણા હોય, ચોરવાડ હોય, સાવરકુંડલા હોય, મોટાભાગની જે નગરપાલિકાઓ છે અને મહાનગરપાલિકા છે એ બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક બિનહરીફ સીટો થવાનું ચલણ પણ વધ્યું. હવે આપણને જોતાં એવું લાગે પ્રાથમિક દ્રષ્ટિએ કે ભાઈ આ સીટો બિનહરીફ થઈ ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક ત્યાં સામ દામ દન ભેદ તમે બધા જાણો છો. કોડીનારમાં જે ગુંડાગીરી જોઈ ભાજપની,
અને એના દ્વારા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, ફોર્મ પાછા ખેંચી લેવામાં આવ્યા, ખરીદવામાં આવ્યા છે. તો એવી પણ ઘટનાઓ થઈ છે. એટલે સ્વાભાવિકપણે કે અમુક સીટો બિનહરીફ થઈ જાય એટલે લોકો એવું વિચારતા હોય કે ભાઈ હવે તો કોંગ્રેસની સીટો જે છે એ નથી રહી, બિનહરીફ ભાજપ થઈ ગયું છે, તો હવે મતો એને આપવાથી કોઈ મતલબ નથી. એ પણ એક કારણ હોઈ શકે. એટલે આ ભાજપની જે રણનીતિ છે સામ દામ દંડ ભેટની, એ રણનીતિ આખા ગુજરાતમાં એવી રણનીતિ અપનાવી છે અને આ સીટો જે જીતે છે એ ભાજપ એના કારણે જીતે છે એવું માનું છું. કમલેશભાઈ અને ભરતભાઈ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ ચર્ચાનો દોર યથાવત રાખીશું, પરંતુ હાલ પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડીશું. રોકાઈએ એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ ધીરે ધીરે જાહેર થઈ રહ્યું છે. જો કે 90% બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે આગળ ચાલી રહ્યા છે. અમરેલીથી અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણી, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર માધવીબેન જાની વિજેતા બન્યા છે. માધવીબેન જાનીના 850થી વધુ મતોથી તેમનો વિજય થયો છે. અમરેલી નગરપાલિકા વોર્ડની 7 નંબરની પેટા ચૂંટણી હતી અને ત્યાં માધવીબેન જાનીનો વિજય થયો છે. કોંગ્રેસમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી અને તેમનો વિજય થયો છે. આ તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની હાર થઈ છે. કોંગ્રેસનું ખાતું ખુલ્યું. કમલેશભાઈ, આ ખુશીના સમાચાર આજે દિવસમાં સૌથી પહેલું, માફ કરજો, આપની પાસે હવે ભરતભાઈ, કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે, કેટલી ખુશી? ચોક્કસપણે અમરેલીમાં જે પેટા ચૂંટણી થઈ એમાં જે માધવીબેન જાની જે જીત્યા છે, ત્યાં પાયલબેન ગોટીનો સરઘસ કાંડ, જે ભાજપે શરમ વગર જે સરઘસ કાંડ કઢાવ્યો અને એક દીકરીને રસ્તા વચ્ચે જે ઇજ્જત વગરની કરી, એ તમામ લોકોએ જોયું છે ત્યાં, અને એ જ અસર એ પેટા ચૂંટણીમાં થઈ છે અને એ સુનિશ્ચિત કરે છે આ માધવીબેન જાનીની જીત. બિલકુલ. ભરતભાઈ, અમરેલીમાં આ જે પ્રમાણે તમે કહ્યું કે જે પાટીદાર દીકરીનો જે કાંડ રહ્યો, પરંતુ એના સિવાય પણ અન્ય મુદ્દાઓ હતા, તો શું પ્રજાએ એને જોઈને વોટ નહીં આપ્યા હોય? માત્ર આ એક જ મુદ્દો રહ્યો હશે? ભાજપની જીત થઈ છે તો એવું ના માની લેવું જોઈએ કે તમામ જગ્યાએ લોકો સુખી છે. જૂનાગઢમાં લોકો ખૂબ ત્રાહિમામ છે અને હું એ વાતને સ્વીકારું છું કે કોંગ્રેસ એ મુદ્દાઓ જનતા સુધી લઈ જવામાં ક્યાંક ને ક્યાંક એ ઊણી ઉતરી છે. અને એવી જ રીતે અમરેલીમાં પણ ખૂબ મોટા મુદ્દાઓ છે. અમરેલી એ જિલ્લો એ વર્ષોથી રાજનીતિમાં ખૂબ જ પ્રચલિત છે. ત્યાંથી ખૂબ મોટા મોટા નેતાઓ અમરેલીથી મળ્યા છે ગુજરાતને અને દેશને. એવા સમયે પણ ત્યાં પેટા ચૂંટણી કોંગ્રેસે જીતવી એ ખૂબ જ મહત્ત્વની બનતી હોય છે. ત્યારે એ પાટીદારની દીકરીનું સરઘસ કાંડ હોય, સાથે સાથે ત્યાંના જે સ્થાનિક પ્રશ્ન છે, રોડ રસ્તા પાણીના જે પ્રશ્નો છે, એ પ્રશ્નને લઈને પણ લોકોનો રોષ જે જોવા મળતો હતો, એ રોષ મતોમાં પરિવર્તન થયું છે ને ત્યાં કોંગ્રેસની જીત થઈ છે. કમલેશભાઈ, ભાજપ માટે અહીંયા દુઃખના સમાચાર છે, કારણ કે જે પ્રમાણે માધવીબેન જાની કોંગ્રેસમાંથી પહેલીવાર ચૂંટણી લડ્યા અને તેમને જીત સાંપડી છે, અહીંયા કયા મુદ્દા એવા રહ્યા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને ફટકાર મળી? શું આજે પ્રમાણે ભરતભાઈ કહી રહ્યા છે કે પાટીદાર દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું હતું, શું એ મુદ્દો હોઈ શકે? નહીં, ચોક્કસ. જો જે જીત એ જીત હોય છે, અમે સ્વીકારીએ છીએ. અમે કોંગ્રેસની જેમ એમ નથી કહેતા કે ભારતીય જનતા પાર્ટી જીતે છે તો એ જીત નથી અને અમે જીતીએ તો એ જીત છે, એવું નહીં. ચોક્કસ માધવીબેન જીત્યા છે, એમને હું અભિનંદન આપું છું, એમને શુભેચ્છા આપું છું. અને બેન સારી રીતે કામ કરે આવનારા દિવસોની અંદર અમરેલીની અંદર, એની પણ એની સાથે પોઝિટિવ વિચારધારા સાથે અમારા કાર્યકર્તાઓ પણ સાથે જોડાશે. ચોક્કસ હું એવું માનું છું કે એ જીત થઈ છે, એના કારણો અમે એમ કહીએ છીએ. અગાઉ પણ મેં કીધું છે કે અમે હારી જઈએ તો પણ આત્મચિંતન કરતા હોઈએ છીએ, જીતીએ તો પણ આત્મચિંતન કરતા હોઈએ છીએ. એટલે કયા મુદ્દાઓના કારણે હાર થઈ છે એનું આત્મચિંતન અમારી જે આખી જે ટીમ છે એ કરશે અને એના પછી એ તારણો દૂર કરવાની કોશિશ પણ કરશે. એટલે અમે ક્યાંય નેગેટિવ પ્રચાર કરતા નથી, નેગેટિવ વાત કરતા નથી અને નેગેટિવ કામ પણ કરતા નથી. પ્રજા જાણે છે એટલે તો ચોક્કસ એકાદ આવું પરિણામ મળે. બાકી મોટી ભાગે તમે જોજો 1 કલાકની અંદર આ પરિણામો સ્પષ્ટ થઈ જશે અને 90% અમે જીત્યા હતા એના કરતાં 95% સીટો સાથે ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ વધી રહી છે. એનું પરિણામ પણ તમને 1 કલાકની અંદર જોવા મળશે. કમલેશભાઈ, પણ જે પ્રમાણે અમરેલીમાં સૌથી વધારે ચર્ચિત મુદ્દો હોય તો એ હતો લેટરકાંડ. ભારતીય જનતા પાર્ટીનો અંદરનો જૂથવાદ અહીંયા સામે આવ્યો હતો, આંતરિક વિખવાદ અહીંયા સામે આવ્યો હતો, આપણે સૌ કોઈ જાણીએ છીએ. તો શું એ મુદ્દો ન હોઈ શકે? જો એ મુદ્દા મેં કીધું ને કે જે મુદ્દાઓ હશે એની ચર્ચા થશે, એની વિચારણા થશે, એનું આત્મચિંતન થશે. અત્યારે તરત ને તરત જ
કોઈ ડિબેટના માધ્યમથી અમે એ પરિણામો શેના કારણે અમારા અગેન્સ્ટમાં ગયા છે એ જાણી શકતા નથી. જેમ કોંગ્રેસના મિત્રો તરત જ 2 મિનિટમાં એમને આત્મજ્ઞાન થઈ જતું હોય છે, એમને ખબર પડી જતી હોય છે કે શું થવાનું છે, છતાંય એમણે જોજો કલાક પછી EVM છે, રાજકીય ચૂંટણી પંચ છે, એ સિવાય એમને બધા જે નાના મોટા મસલ્સ પાવર ભાજપના છે, ભાજપના ગુંડાઓ છે, આ બધા કારણો આવશે. એ બધા કારણો કોંગ્રેસ કરી શકશે. અમે એવા કોઈ કારણો કોઈના અગેન્સ્ટમાં કરતા નથી. અમે ચોક્કસ પોઝિટિવ વિચારધારા સાથે ચાલીએ છીએ અને પોઝિટિવ વિચાર કરતાં કરતાં આ પરિણામ કેમ અમારી અનફેવરમાં ગયું છે એનું પણ અમે આત્મચિંતન કરીશું. ભરતભાઈને આનો જવાબ આપવો છે. ભરતભાઈ કહો. ચોક્કસ કમલેશભાઈ જે વાત કરી, કમલેશભાઈ જાણે છે કે આવી વાતો આવશે ને એ સત્ય પણ છે. ચૂંટણી પંચે વિચારવું જોઈએ કે જે નિરાશાજનક મતદાન આખા ગુજરાતમાં રહ્યું છે, સાહેબ 50% કરતાં ઓછું મતદાન થાય, કે જ્યાં 50% કરતાં વધારે લોકોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે, તો એવી તો શું પરિસ્થિતિઓ હતી કે આટલું બધું ઓછું મતદાન થયું છે. આ ચૂંટણી પંચે આનું મનોમંથન કરવું જોઈએ. ચૂંટણી પંચે આના વિચાર કરીને એની પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂ કરવા જોઈએ. એ સ્વાભાવિકપણે કમલેશભાઈની વાત સાથે હું સહમત છું કે કોંગ્રેસવાળા આવું કહેશે, પણ એ સત્ય છે અને સત્ય હંમેશા સ્વીકારવું જોઈએ. બીજું તમને કહું છું કે ભાઈ ધ્રોલનો એક વિડીયો કથિત રીતે વાયરલ થયો. એક મતદાર એવું કહે છે કે ભાઈ ભાજપના લેડી ડોન મને ધમકી આપે છે કે તમારે ભાજપમાં મતદાન કરવાનું છે, નહીં તો ટાંટિયા ભાંગી નાખીશું. બરાબર. પછી પાછું બીજો જ એ ભાઈ પાછા એ મતદાતા પાછી બીજી વાત કરે છે કે ભાજપના એક બીજા ડોન આવ્યા, ભાઈ ડોન, એણે મને કીધું કે જો મતદાન કાટલો પકડીને કીધું કે જો મતદાન ભાજપમાં ના આપ્યું તો તારા ટાંટિયા ભાંગી નાખીશું. તો આ દાદાગીરી નથી તો શું છે ભાઈ ભાજપની? વાસ્તવિક સ્થિતિ લોકોની સામે છે. નિરાશાજનક મતદાન છે, લોકોમાં રોષ છે, તેમ છતાં ભાજપ જીતું છે, અભિનંદનને પાત્ર છે, અભિનંદન આપીએ છીએ. પણ એનો મતલબ એ નથી કે ભાઈ કોંગ્રેસ છે એ આવી રીતે ખોટી બધી બાબતો રજૂ કરે છે. કમલેશભાઈ પોતાની રીતે એ ટૂંકમાં પૂર્વગ્રહથી જીવતા હોય તો હું તો બીજું શું કહી શકું, પણ વાસ્તવિકતા છે. ઓછું મતદાન થયું છે, નિરાશાજનક, લોકોમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ નહોતો મત આપવા માટે, લોકો બહાર નહોતા નીકળતા, તો એનું કારણ ડર જ છે. અરે ભાઈ કોડીનાથના વિડીયો આવ્યા છે, તમારા પૂર્વ સાંસદ કે દાદાગીરી કરે છે એવા વિડીયો ત્યાંથી આવ્યા છે અને એ જગ જાહેર છે અને એને સ્વીકારવું પણ જોઈએ. કમલેશભાઈ, જે નાની નાની ત્રુટીઓ છે, ભાજપમાં પણ જૂથવાદ છે, ભાજપમાં પણ ગુંડાગીરી છે, એને સ્વીકારવું જોઈએ તમારે. કમલેશભાઈ. બેન, બધું ભાજપમાં જ ખરાબ છે, કોંગ્રેસમાં બહુ સારું છે. અને બહુ સારું છે ને એટલે ઘાટોડિયાની અંદર 1000 વોટ પણ નહીં મળે અમને. 1000 વોટ પણ આપવા નહીં આવ્યા. હવે ચૂંટણી પંચને કેમ છે કે નિરસ મતદાન થયું. સાહેબ, સૌથી મોટી જંગી મતદાન થયું ઘાટોડિયા નગરપાલિકાની અંદર, આ મહાનગરપાલિકાની અંદર. અરે એમાંથી એમને 1000 વોટ પણ ન મળ્યા. છતાં પણ એમને વિચારવાનું નહીં કે એમના અનફેવરમાં આ પરિણામ છે. ચોક્કસ બીજા બધા કારણે ધ્રોલની વાત કરશે, બીજા બધી વાત કરશે, અહીંયા આગળ ગુંડાગીરીની વાત કરશે. એટલે ચોક્કસ જે પૂર્વગ્રહની વાત કરે છે ને, તો હું એમને એમ કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિને ક્યાંક બુધનો ગ્રહ નડતો હોય, કોઈ શનિનો ગ્રહ નડતો હોય, કોઈકને કોઈ ગુરુનો ગ્રહ નડતો હોય, પરંતુ કોંગ્રેસને એનો પૂર્વગ્રહ નડે છે અને એ નડે છે ત્યાં સુધી કોંગ્રેસ ક્યાંય જીતવાની નથી. છતાં પણ નહીં માનો તો કંઈ વાંધો નહીં. સૌથી મોટામાં મોટો ગ્રહ નડતો હોય તો એ પૂર્વગ્રહ છે અને તમને નડવાનો છે. તમારું દ્રષ્ટિકોણ જ એવો છે કે માત્ર અને માત્ર પોતાની વાત સાચી અને ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ વાત હોય તો ખોટી. ભારતીય જનતા પાર્ટી જીતે તો પણ ખોટું, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ખોટા, ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો કરે તો પણ દેખાય નહીં. ખોટું 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 બધું જ, અને સાચું માત્ર કોંગ્રેસ. હવે આ રીતે જે વિચારસરણી સાથે ચાલતા હોય તો મને એવું લાગે છે કે 2047 તો શું, એના પછી પણ કોંગ્રેસ ક્યાંય આ નકશા ઉપર દેખાશે નહીં એવું મને લાગી રહ્યું છે. ભરતભાઈ, 2047 સુધીની વાત કરી દીધી છે અને વિચારસરણી પર સીધા કોંગ્રેસના સવાલો ઉઠાવ્યા છે કમલેશભાઈએ. મારે એ જાણવું છે કે આમાં કોંગ્રેસને મનોમંથનની કેટલી જરૂર, કારણ કે આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, બેઝિક ચૂંટણી કહેવાય કે જ્યાં ગામના વિકાસની વાતો હોય, લોકોની પ્રગતિની વાતો હોય, ને એવામાં હવે કોંગ્રેસના સુપડા સાફ થતા હોય તો કોંગ્રેસને મનોમંથનની કેટલી જરૂર? ચોક્કસપણે અમારા મત મુજબના પરિણામો નથી મળ્યા, એ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતા અમે સ્વીકારીએ છીએ. 2015માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ તેમાં કોંગ્રેસ મોટાભાગની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ જીતી હતી અને પછી 2020 અને આજે આપણે 2025માં બેઠા છે તો પરિણામો ઉલટફેર થાય એનો કોઈ મોટો વિષય પણ નથી. લોકોમાં જે પ્રમાણે દેખાતું હોય, જેવો માહોલ હોય એ પ્રમાણે વોટિંગ થતું હોય. અમે એ વાત સ્વીકારીએ છીએ કે અમારે મનોમંથન કરવાની જરૂર છે, ક્યાંક ચર્ચાઓ કરવાની જરૂર છે, વિચારણાઓ કરવાની જરૂર છે. અને અંજલિબેન આહિરે કીધું ને કે ભાઈ હવે યુવા નેતૃત્વ, હું પણ આજે બેઠો છું તમારા સ્ટુડિયોમાં, તો
તો એક યુવાન છું, 30 વર્ષ થયા છે મારા, તો એક યુવા નેતૃત્વ પણ કોંગ્રેસમાં આવનારા સમયમાં જોડાશે, મોટા પ્રમાણમાં જોડાશે. અને આ ભાજપનો અહંકાર અને અભિમાન છે કે જે 2047ની વાતો કરે છે. એક સમયે કોંગ્રેસ પણ પીક ઉપર હતી. આજે કોંગ્રેસની પરિસ્થિતિ આપણે બધા જોઈએ છીએ, જે પરિણામો આવે છે એના આધારે. તો એ ભાજપનો આજે અહંકાર અને અભિમાન છે, અને અહંકાર અને અભિમાનનો જવાબ આવનારા સમયમાં પ્રજા આપશે. અને એ પણ પાછી 2 સીટે હતી ત્યાં પાછી જવાની છે એ પણ નક્કી છે. ભવિષ્ય બાક્યું છે કમલેશભાઈ, ભરતભાઈએ, કે જે ભૂતકાળમાં પરિસ્થિતિ હતી ભારતીય જનતા પાર્ટીની એવી ભવિષ્યમાં પણ થઈ શકે છે. સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે ક્યાંક ને ક્યાંક જોડતોડની રાજનીતિ, કમલેશભાઈ, એના કારણે પણ કોંગ્રેસના સુપડા સાફ થયા હોય એવું આપને લાગી રહ્યું છે ખરા? બેન, જોડતોડની રાજનીતિ હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ રાજનીતિ છે. તમે શામ દામ દંડ ભેદ સાથે ચાણક્યએ કીધું છે રાજનીતિ કરો છો તો ભજન મંડળી ચલાવતા તો છે નહીં. કોંગ્રેસનું એક પરિવાર ચાલે છે એવું એ પરિવાર તો અમે ચલાવતા છીએ ને. કોંગ્રેસનું એક રાજકીય પરિવાર 55 વર્ષનો યુવાન નેતા અંજલિબેનને સારી વાત કરી કે યુવાનો આવવા જોઈએ, પરંતુ એમના પાર્ટીની અંદર કેટલા વર્ષે વ્યક્તિ કહેવાય એ ખબર નથી. કમલેશભાઈ, ચૂંટણીની જસ્ટ પહેલા કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે કે પછી એ જ કેસરીયો ખેસ ધારણ કરી લે, તો એને શું કહેવાય? જો કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે જે પણ કામ કરી રહ્યું છે રાજનીતિના દાયરાની અંદર કામ કરી રહ્યું છે. કોંગ્રેસે પણ અપગંડા અને ગઠગંડા આવા કરેલા છે, અને એમણે જ અમને શીખવાડ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રજાના સુધી કામો કરવા માટે શું કરવું જોઈએ. પ્રજાના હિતની અંદર કોઈ પણ કામ થતું હોય તો, પ્રજાલક્ષી કામ થતું હોય તો અમે કોઈ પણ રીતે જ્યારે જીતવાનું હોય ચૂંટણી હોય ત્યારે પ્રજાના કામો કરવાના હોય, ત્યાં સુધી પહોંચવાનું હોય, પ્રજાના દિલમાં સ્થાન મેળવવાનું હોય તો અમે બધું જ કામ કરતા હોઈએ છીએ. ચાહે તમે કેટલા બી અમારી ઉપર અપશબ્દો બોલો, અમારી પર આરોપ મૂકો, તો અમે એને સ્વીકારીએ છીએ, પરંતુ પ્રજા અમારી સાથે છે અને પ્રજાના હિત માટે, આ છેવાડાના માનવીના હિત માટે ચોક્કસ અમે ક્યાંક ને ક્યાંક અમારું પણ ખરાબ થતું હોય તો પણ પ્રજાના હિત માટે અમે કામ કરીશું. ભરતભાઈ, ચોક્કસપણે એમને સ્વીકાર્યું છે ભાઈ રાજનીતિમાં સામ દામ દંડ ભેદ બધું ચાલે. સાહેબ, આ લોકશાહી છે. લોકશાહીમાં લોકોના મત એ સર્વોપરી હોય છે. પણ આજે તમે જુઓ કે એને મત આપતા પણ આ ભાજપના લોકો એ પોતે મોઢે સ્વીકારે છે કે ભાઈ અમે બધા સામ દામ દંડ ભેદ એ જ સાચી રાજનીતિ સ્વીકારે છે. જો શરમ વગર, મારા શબ્દ ના બોલવા જોઈએ, સ્વીકારે છે કે આ નીતિ અપનાવવી પણ જોઈએ ને, એને જ રાજનીતિ કહેવાય. એટલે ભાઈ તમે લોકો જે લોકશાહીમાં સર્વોપરી છે એને મતો આપતા તમે અટકાવો છો, એનો અધિકાર તમે છીનવો છો. બંધારણીય અધિકાર છે, એને પોતાનો પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે, એ તમે એની પાસે છીનવી લીધું છે. અને ત્યારે તમને આ સ્વીકારતા ક્યાંક ને ક્યાંક તમને શરમ આવવી જોઈએ કે ભાઈ ખરેખર જે વાતો છે કદાચ આરોપ પ્રત્યારોપ થાય કોંગ્રેસ ભાજપ ઉપર, અન્ય પાર્ટીઓ ઉપર, રાજકીય બાબતોમાં ચર્ચાઓ થાય, પણ આવી રીતે મોઢે મોઢ સ્વીકારવું ન જોઈએ. હું ભાજપના નેતૃત્વને અહીંથી રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે આવી રીતે સામદામ દંડ ભેદની નીતિ, તમારી પણ આ જ નીતિ છે, જે મોટા નેતાઓ છે એને કહું છું. તો લોકો સમક્ષ તમે ખુલ્લા પડો ભાઈ, જેમ તમારા નેતા સ્વીકારે છે કમલેશભાઈ, એમ તમે પણ સ્વીકારી લો કે હા ભાઈ હવે લોકશાહી રહી નથી અને આ પરિસ્થિતિ છે. કમલેશભાઈ સ્વીકાર્યું છે, મને તો આનંદ થયો એ વાતનો. અને રહી વાત કોંગ્રેસની વિચારધારા એ ખૂબ જૂની વિચારધારા છે. આઝાદ ભારત માટે પણ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. કોંગ્રેસમાં ખૂબ મોટા મોટા નેતાઓ થયા છે અને એ નેતાઓને તમે અત્યારે મોટા નામ આપીને, મોટા મોટા બેનરો મારીને તમે અત્યારે એના નામે મતો માગો છો ભાઈ. પણ કોંગ્રેસની વિચારધારા મજબૂત છે. આવનારા સમયમાં અમારી જે ખામીઓ રહી ગઈ છે, ખામીઓને અમે ઓળખી એ ખામીઓને દૂર કરીશું, યુવા નેતૃત્વને જોડીશું અને ફરીથી 2027માં ગુજરાતમાં સરકાર બનાવીશું અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે 1 વર્ષ પછી આવી રહી છે એમાં પૂર્ણ બહુમત સાથે જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ બનાવીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભચાઉથી એક માઠા સમાચાર કોંગ્રેસ માટે કે અહીંયા તમામ 28 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની પેનલની જીત થઈ છે. 28 બેઠક પર, એટલે કે તમે વિચારો ભરતભાઈ, અહીંયા તો વિપક્ષ તરીકે પણ કોંગ્રેસ નહીં આવી શકે. 27ની કે આવતા વર્ષની સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત તો દૂર રહી, આ વર્ષે વિપક્ષમાં બેસવાના ફાંફા છે. નહીં, ચોક્કસપણે એ વાતને સ્વીકારીએ છીએ કે જ્યાં કોંગ્રેસને એક પણ સીટ નથી મળી અને વિપક્ષ તરીકે બેસવાની પણ સીટો નથી મળી, તો ત્યાં અમે મનોમંથન કરવાના છીએ શું કારણો રહી ગયા છે અને એ કારણો જાણી અને પક્ષમાં પણ ક્યાંક ને ક્યાંક જે અમારા મોવડી મંડળ છે એમાં પણ એ ચર્ચાનો વિષય બનાવીશું અને આવનારા સમયમાં એ ખામીઓને અમે દૂર કરવાના પૂર્ણપણે એના પ્રયત્ન અમારા રહેશે.
ભરતભાઈ, જે પ્રમાણે આ વખતના મુદ્દાઓ આપણે પહેલાં ચર્ચા કરી એ પ્રમાણે કે સ્થાનિકો પરેશાન હતા, ઘણા એવા સ્થાનિક મુદ્દાઓ રહ્યા છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું, પ્રચાર પ્રસારનું, લોકોના ઘર ઘર સુધી પહોંચવાનું, અને બીજી તરફ કોંગ્રેસ ક્યાંક પ્રચારમાં ઊણી ઉતરી હોય એવું આપને લાગી રહ્યું છે ખરા? એ ચોક્કસપણે એ વાત સ્વીકારે છે કે ભાજપનું સંગઠન એ ખૂબ મજબૂતાઈથી બૂથ લેવલ સુધી લડે છે અને એ વાસ્તવિકતા છે, અને એટલા માટે જ આ એને પરિણામ મળ્યું છે કે ખોટી બાબત હોય તો પણ એ પ્રજાની વચ્ચે જાય છે, શરમ વગર જાય છે, નથી વાયદાઓ આપ્યા છે, નથી વાયદાઓ પૂરા કર્યા તો પણ એ લોકો સુધી જાય છે, અને અમે ક્યાંક ને ક્યાંક પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે, અને એના પરિણામે આજે અમે આ પરિણામ અમે જોઈ રહ્યા છે, અને એ વાસ્તવિકતા છે, અને એ સ્વીકારવામાં કોઈ સંકોચ પણ નથી અમને. બિલકુલ. કમલેશભાઈ, આપની પાસે આવું. જે પ્રમાણે જૂનાગઢમાં પણ અત્યારે વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલી ગયું છે, અને ભચાઉમાં તો 28 બેઠકો તમામ ભચાઉમાં ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કરી છે. એક તો પહેલાં કેટલી ખુશી થાય એક કાર્યકર્તા તરીકે, એક નેતા તરીકે ભારતીય જનતા પાર્ટીના, અને ત્યાં એવા કયા સ્થાનિક મુદ્દા રહ્યા કે જ્યાં લોકોનું દિલ ભારતીય જનતા પાર્ટી જીતી શકી? જો ચોક્કસ છે, એક તો વાત એ છે કે કોંગ્રેસના મિત્રએ જે વાત કરી એમને હું કહું કે અમે પ્રજાના હિતમાં રાજનીતિ કરીએ છીએ. ચોક્કસ સામ દામ દંડ ભેદ કરીએ છીએ, પણ પ્રજાના હિતમાં કરીએ છીએ. એટલે મેં સ્વીકાર્યું છે, પ્રજાના હિત માટે સ્વીકાર્યું છે, ને પ્રજાના હિત માટે કામ કરવા માટે તમે જે પણ આક્ષેપો કાપો એ બધા અમે સ્વીકારીશું, કે પ્રજા અમારા માટે સર્વોપરી છે. કોંગ્રેસના મિત્રોના માટે પ્રજા સર્વોપરી નથી અને આજે પણ નથી. એક પરિવારના રાજનેતાને એ વડાપ્રધાન બનાવવા માટે આખી કોંગ્રેસ કામ કરી રહી છે. આ આખી કોંગ્રેસ છે અત્યારે ઓરિજિનલ કોંગ્રેસ છે જ નહીં. જેમ નકલી ઘી મળે છે ને અત્યારે, એમ નકલી કોંગ્રેસ છે. આ નકલી કોંગ્રેસ એટલા માટે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જ્યારે સૌથી પહેલા જ્યારે આઝાદી મળી ત્યારે ગાંધીજી, મહાત્મા ગાંધીજીએ જે સંસ્થા કોંગ્રેસની રચના કરી હતી એ કોંગ્રેસ તો છે જ નહીં. એ કોંગ્રેસ તો અત્યારે મરી ગઈ. મહાત્મા ગાંધીની કોંગ્રેસ પરિપૂર્ણ થઈ ગઈ છે, અને આ અત્યારે એક પરિવારની, એક ડુપ્લિકેટ ગાંધી પરિવારની, ડુપ્લિકેટ ગાંધીની આ કોંગ્રેસ છે. એટલે ચોક્કસ કોંગ્રેસના મિત્રો ભલે ગમે તે કહેતા હોય, પ્રજા બહુ જાણે છે, અને અમે એવું કહીએ છીએ કોટી કોટી વંદન સાથે નમ્ર ભાવે અમે કહીએ છીએ કે અમને જે વોટ આપ્યા છે એ અમે જે વાયદા કર્યા છે એ વાયદા કર્યા છે, કીધું છે, એના કરતાં પણ સવાયું આવનારા 5 વર્ષોની અંદર જે પણ જગ્યાએ જીત્યા છે એ લોકો કાર્યકર્તાઓ કરશે. અને કાર્યકર્તાઓને જે કોંગ્રેસના મિત્રોએ અમને અભિનંદન આપ્યા કે કાર્યકર્તાઓના બરે જીતે છે, તો ભાઈ કાર્યકર્તાઓ તો તમારી જોડે પણ હતા, પરંતુ અમે જે કાર્યકર્તાઓ છીએ એ હું નહીં તુંની ભાવના સાથે અમે આગળ વધીએ છીએ. કોઈ પણ વ્યક્તિ લડતો હોય પણ ભારતીય જનતા પાર્ટીનું કમલ લડે છે, કોઈ પણ વ્યક્તિ લડતો હોય પણ આદરણીય નરેન્દ્રભાઈની વિચારધારા લડે છે, કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં કામ કરતો હોય પણ આ દેશની રાષ્ટ્રનીતિ આદરણીય અમિતભાઈ જે આગળ વધી રહ્યા છે પ્રબળ નેતૃત્વ સાથે, એનો અમે લોકો સંપૂર્ણ પરિભાન સાથે આગળ વધી રહ્યા છીએ. અમે સમર્થન આપી રહ્યા છીએ, કામ કરી રહ્યા છીએ. રાષ્ટ્રનીતિ હોય, રાજ્ય નીતિ હોય કે સ્થાનિક સ્વરાજ્યની અંદર ગ્રામ્ય નીતિ હોય, તો તમામ પ્રકારની નીતિઓમાં પ્રજાના હિત અને છેવાડાના માનવીને જોઈને અમે આગળ વધીએ છીએ. બિલકુલ. આનો જવાબ આપણે ભરતભાઈ પાસેથી પણ લઈશું, પરંતુ અત્યારે ન્યૂઝ કેપિટલે ગિરીશ કોટેચા સાથે વાતચીત કરી, એ સાંભળી લઈએ. વોર્ડ નંબર 9માં 3 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે, જ્યારે એક બેઠકમાં તેની હાર થઈ છે, અને જે હાર થઈ છે તે ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. ગિરીશભાઈ, શા માટે હારના કારણો શું લાગે? હારના કારણે મારો જે વોટ ચેન્જ થયો, પણ પાર્ટી હંમેશા નિર્ણય સાચો જ લેતી હોય છે. મારી 3 સીટ તૂટાડીને એનો પણ મને વધારે ગૌરવ છે. એક સીટ અમારી હાર્યા છીએ, પણ એની હારવાર 3 સીટ જે આવી છે ને એની પણ વધારે ખુશી છે. લાગે છે જૂનાગઢની જનતાનો ભરોસો તૂટ્યો હોય ક્યાંક ને ક્યાંક, કારણ કે 7 ટર્મથી ગિરીશભાઈ કોટેચાનું વર્ચસ્વ હતું અને આજે તૂટી ગયું. મારું વર્ચસ્વ એવું એવું રહે. અમારી પાર્ટી સંગઠનની પાર્ટી છે. ભલે મારો વોટ ચેન્જ કર્યો હતો, પણ મારી 3 સીટ આવી પેનલની એની પણ મને ખુશી છે, અને ભારતીય જનતા પાર્ટીની બોડી બનવાની છે. હારના કારણો ક્યાં આપ માનો છો? કઈ નહીં, મારો વોટ ચેન્જ કર્યો હોય, બીજું કઈ નહીં. કારણ કે આ જે પક્ષ છૂટાડો છે એ પણ એ જ વોર્ડની અંદર બચપનથી ન્યા જ રહ્યા છે. પાર્ટીની ભૂલ લાગે છે આપને? ના, પાર્ટીએ જે કર્યું બરાબર કર્યું. આ હતા ગિરીશભાઈ કોટેચા. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે 7 ટર્મથી તેઓ ચૂંટાતા આવતા હતા, પરંતુ વોર્ડ નંબર 9માં તેના પુત્રની હાર થઈ છે, અને એ હારનો પણ તેને વસવસો છે. ક્યાંક ને ક્યાંક ગિરીશ કોટેચાનું વર્ચસ્વ જૂનાગઢમાં તૂટી રહ્યો હોય તેવી વાતનો પણ તેને નકારી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે ગિરીશ કોટેચાને લોકો ચાહે છે, પરંતુ જે હાર છે તે તેને સ્વીકારી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.
જૂનાગઢથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. વોર્ડ નંબર 9માં કોંગ્રેસના ઉમેદવારે જ પહેરી લીધો બીજેપીનો ખેસ. મતગણતરી કેન્દ્ર પર કોંગ્રેસના ઉમેદવારે બીજેપીનો ખેસ પહેર્યો છે. વોર્ડ નંબર 9ના ઉમેદવાર મહિપાલસિંહ બસિયાએ બીજેપીનો ખેસ ધારણ કરી લીધો. કોંગ્રેસ ઉમેદવારે કહ્યું, પક્ષ પાસે ચૂંટણી લડવાના પણ રૂપિયા નથી તો ક્યાંથી જીતીએ. વોર્ડ નંબર 9ના બીજેપીના વિજેતા ઉમેદવાર આકાશ કટારાએ કોંગ્રેસ ઉમેદવારને આ ખેસ પહેરાવ્યો અને ખુશી ખુશી આ ખેસ પહેરી પણ લીધો. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ના ઉમેદવારો મારી સાથે છે. સૌપ્રથમ તેનો પરિચય હું તમને કરાવીશ. મારી જમણી બાજુ મહિપાલસિંહ છે, તે કોંગ્રેસના ઉમેદવાર છે, પરંતુ ખેસ પહેર્યો છે તેને ભારતીય જનતા પાર્ટીનો. અને બાજુમાં વિજેતા ઉમેદવાર આકાશભાઈ છે, તે ભારતીય જનતા પાર્ટીના વિજેતા ઉમેદવાર છે. મતદાન કેન્દ્ર પર એટલે કે મત ગણતરી કેન્દ્ર પર અહીંયા તેમણે ખેસ પહેરી લીધો છે. આપણે વાત કરીએ ઉમેદવાર સાથે. કોંગ્રેસમાંથી હાર અને મતગણતરી કેન્દ્રમાં જ ખેસ પહેરવામાં આવ્યો, એ પણ ભારતીય જનતા પાર્ટીનો. કારણ શું? કારણ એવું છે કે જે મને કોંગ્રેસ પાર્ટીમાં જે મારી આશા હતી અને મેં માગેલી હતી ટિકિટ, તો ટિકિટ તો મને આપી દીધી, પણ જે મારી માગણી હતી એ સંતોષાઈ નહોતી મારી. અને બીજા નંબરમાં કે મારે આકાશ છે એ મારો નાનો ભાઈ છે અને અમારે બેયને જે મિત્રતા હતી એના માટે મિત્રતામાં જે કોઈ પણ રામને મિત્રતા હોય, લક્ષ્મણને બે અમારા રામ લક્ષ્મણ જેવું અમારા બેનું છે મિત્રતા, એ તૂટે નહીં એના માટે મેં આ ખેસ પહેરી લીધો છે. અને મને ખબર જ છે કે આકાશભાઈ છે એ મારા માટે શું છે. આકાશભાઈને પણ ખબર છે કે હું એના માટે શું છું. મહિપાલસિંહ, કોંગ્રેસમાં તકલીફ શું હતી? ફંડ નહોતું? કઈ રીતે તમે ચૂંટણી પ્રચાર? ફંડ માટેની જ હતી કે કોંગ્રેસ પાર્ટીએ એમ કીધું કે ભાઈ ફંડ પૂરેપૂરો નથી, અમારે આપણે ફંડ નહીં પૂગી શકીએ. અમે ફંડ અમારા પોતાનો પણ પૂરેપૂરું જોર લગાડી. એટલા માટે મને એવો વિચાર આવ્યો કે આના પછી 5 વર્ષ પછી ફંડ નહીં હોય તો પાર્ટી કઈ રીતના આગળ આવશે. એના કરતાં મારા મિત્ર છે જે એને મને કીધેલું મને અગાઉથી કે ભાઈ તમે બીજેપીમાંથી તમે લડો, પણ મેં એમ કીધું મને ટિકિટ આપેલ નથી, આવતા 5 વર્ષ પછી તમે મારું ધ્યાન દોરજો બીજેપી પાર્ટીમાં, મુખ્યમંત્રી સાહેબથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સુધી, કે પાર્ટીનો કાર્યકર તરીકે હું આજીવન એનું ઋણી રહીશ અને હું આગળ વધવા માટે, ભાજપ સરકારને આગળ વધારવા માટે હું મહેનત પૂરેપૂરી કરીશ. મહિપાલસિંહ, વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવાર તમે હતા અને વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પાર્થ કોટેચાની હાર થઈ. ગિરીશ કોટેચાનું ક્યાંક ને ક્યાંક વર્ચસ્વ તૂટે એવું જનતામાં દેખાઈ રહ્યું છે, આપ શું માનો છો? આ 100%ની વાત છે. ગિરીશભાઈની અત્યારે લાગણી દુબાણી છે ને હેરાનગતિ બહુ છે. ગિરીશભાઈ તો વડીલ તરીકે છે, અમારા માવતર જ છે, પણ જે અત્યારે અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈ ભારાઈના જે બિનહરીફ તરીકે તો નહીં પણ એ બિનહરીફ જ ગણાય અત્યારે, તો એને જે જીત મળી છે એવી જીત મેં આજ સુધીમાં ક્યારેય નથી જોઈ. વિજેતા ઉમેદવાર આકાશભાઈ આપણી સાથે છે. આકાશભાઈ, જીતનો શ્રેય કોને અને શું કારણો? જીતનો છે ભારતીય જનતા પાર્ટી અને અમારા વોર્ડ નંબરની 9 નંબરની પ્રજાજનોને, જે વર્ષોથી 40 વર્ષથી અમારા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબના આશીર્વાદથી અમારા પરિવારને ટિકિટ મળતી આવી છે. એ ટિકિટને અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9માંથી વિજેતા બનાવતી આવી છે અને એના હિસાબે આજ 9 નંબરે પાછી મને તક આપી. એ તકને અમે વિશ્વાસમાં રાખી ભારતીય જનતા પાર્ટીને વિજય મેળવ્યો છે. તમારા સાથી ઉમેદવારની હારને કઈ રીતે જુઓ છો? પાર્થ કોટેચાની હાર પ્રજાજનોનો નિર્ણય છે સાહેબ. આ હતા આકાશભાઈ અને મહિપાલસિંહ. પહેલી એવી ઘટના હશે જૂનાગઢ મહાનગરપાલિકામાં કે મત ગણતરી કેન્દ્ર પર જે કોંગ્રેસનો ઉમેદવાર છે તેને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે અને હાલ તે પ્રવેશ કરી ચૂક્યા છે અને તેમને ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હારનો પણ સ્વીકાર કર્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો. અત્યાર સુધીમાં 60 બેઠકોમાંથી બીજેપી 33 બેઠક પર વિજેતા થઈ ચૂકી છે. કોંગ્રેસ માત્ર 2 જ બેઠક પર વિજેતા છે. અન્યના ફાળે 1 બેઠક ગઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. ઋષિ, જે રીતનું પરિણામ જૂનાગઢ મહાનગરપાલિકાનું સામે આવી રહ્યું છે અને ઘણા ફેરફારો પણ જોયા, હમણાં જ એક જે રીતે કોંગ્રેસના ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કરી લીધું એ પણ જોયું, એટલે જૂનાગઢમાં આ વખતે શું થઈ રહ્યું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો કુલ 60 બેઠકોમાંથી અત્યાર સુધીની લેટેસ્ટ માહિતી હું તમને આપું તો 40 બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમાં 37 બેઠક
અત્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. એટલે કે વોર્ડ નંબર 7ની તમામ ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા બની છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસના 2 ઉમેદવારો વિજેતા બન્યા છે. એટલે કે કોંગ્રેસે ખાતું ખોલ્યું છે, પરંતુ માત્ર 2 ઉમેદવારો હજુ સુધીમાં વિજેતા બન્યા છે. અપક્ષનો 1 ઉમેદવાર વિજેતા બન્યો છે અને તે પણ ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા એટલે કે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો પુત્રની હાર આ વોર્ડ નંબર 9માં થઈ છે. પાર્થ કોટેચાની હારના પરિણામો અનેક છે. ગિરીશ કોટેચાનું વર્ચસ્વ હવે જૂનાગઢમાં ઘટી રહ્યું છે તે વાત આ હારથી સ્પષ્ટપણે લાગી રહી છે. ગિરીશ કોટેચા 7 ટર્મથી વોર્ડ નંબર 10માં ચૂંટાતા આવતા હતા, પરંતુ પાર્ટીએ આ વખતે તેના પુત્રને ટિકિટ અન્ય વોર્ડમાં આપી. એટલે કે વોર્ડ નંબર 10ના બદલે વોર્ડ નંબર 9માં ટિકિટ આપી અને એ વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો જીત્યા, જ્યારે ગિરીશ કોટેચા જે કદાવર નેતા કહેવાય છે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના, તેના પુત્રની કારમી હાર થઈ છે. હાલ તો આ હારનો સ્વીકાર ગિરીશ કોટેચાએ કર્યો છે, પરંતુ તે કહી રહ્યા છે કે મારો વોર્ડ બદલ્યો માટે મારા પુત્રની હાર થઈ છે. હાલ તો પરિણામો અચરજ આપે તેવા પરિણામો આવી રહ્યા છે. ગત ટર્મની વાત કરવામાં આવે તો 60 બેઠકોમાંથી 56 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ હતી, ત્યારે આ વખતે કેટલી બેઠકો મળશે તે જોવું રહેશે. જી બિલકુલ, આભાર માહિતી બદલ ઋષિ. તો અહીંયા જે પ્રકારે અન્ય સમાચાર પણ સામે આવી રહ્યા છે ખેડાથી, કે જ્યાં ચકલાસી નગરપાલિકામાં આચાર સંહિતાનો ભંગ થયો છે. જીતના ઉન્માદમાં બીજેપીના સમર્થકોએ આચાર સંહિતાનો ભંગ કર્યો. વિજેતા ઉમેદવારના સમર્થકોએ રૂપિયા ઉડાવ્યા. મતગણતરી કેન્દ્રની બહાર જ નોટો ઉડાવી અને ઉજવણી કરી. રૂપિયા ઉડાવ્યા બાદ પોલીસે સમર્થકોને સ્થળ પરથી રવાના કર્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. મતગણતરી કેન્દ્રની બહાર જશ્નના આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચકલાસી નગરપાલિકામાં આચારસંહિતાના ભંગને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આગળ હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે, પરંતુ જીતના જશ્નમાં ભાન ભૂલ્યા હોય કાર્યકર્તાઓ એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નોટો ઉડાડતા કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન ઉપર સંવાદદાતા યોગીન જોડાઈ ચૂક્યા છે. યોગીન, જે પ્રકારના આ દ્રશ્યો છે એવું તો કેવું ભાન ભૂલ્યા કે ઉજવણીમાં રૂપિયાની નોટો ઉડાડી દીધી અને આચારસંહિતાનો ભંગ કર્યો? ચોક્કસથી હેતવી આ ચકલાસીના દ્રશ્યો છે. વોર્ડ નંબર 2માં જ્યારે બીજેપીની પેનલ જીતી અને જ્યારે ઉમેદવારો બહાર નીકળ્યા ત્યારે ટેકેદારો વિજયના ઉત્સાહમાં ભાન ભૂલી ગયા હતા અને તેઓએ એકબીજાને ખભે ઉચકી લીધા અને 50-50ની નોટોના બંડલ હવામાં ઉછાળવાના શરૂ કરી દીધા. જો કે સમગ્ર ઘટના ઘટી એ વખતે પોલીસનું ધ્યાન પડતા જ પોલીસે તાત્કાલિક જે આ ટેકેદારો છે તેમને ત્યાંથી ખદેડી મૂક્યા હતા. પરંતુ એક ગંભીર ઘટના કહી શકાય કે જ્યારે આચાર સંહિતા અમલવારી ચાલી રહી છે અને શાંતિપૂર્ણ માહોલમાં જ્યારે મતગણતરી ચાલી રહી છે ત્યારે આ રીતે નોટો ઉડાડી જે વાતાવરણ છે તે બગાડવાનો પ્રયાસ ક્યાંક ને ક્યાંક ટેકેદારો કરતા હોય તેવું જોવા મળ્યું હતું. જોકે પોલીસ હવે આ ટેકેદારો સામે એક્શન પણ લેશે તેમ લાગી રહ્યું છે. બિલકુલ યોગીન, આભાર માહિતી બદલ. તો જે પ્રકારના દ્રશ્યો ખેડાથી આવી રહ્યા છે, ચકલાસી નગરપાલિકામાં આચાર સંહિતાના ભંગને લઈને વિગતો સામે આવી રહી છે. જીતના ઉન્માદમાં બીજેપીના સમર્થકોએ આચાર સંહિતાનો ભંગ કર્યો. રૂપિયાની નોટો ઉડાવી અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ભેગા થયા અને લોકોનો પણ જમાવડો જોવા મળ્યો. પૈસા ઉડાવતા કાર્યકરનો આ વિડીયો સામે આવ્યો છે. આચાર સંહિતાના ભંગને લઈને સમગ્ર મામલે વધુ કાર્યવાહી પણ કરવામાં આવશે. ખેડાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે જ મતગણતરી કેન્દ્રની બહાર પણ જે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. હાલ જે પિક્ચર સ્પષ્ટ થતું અહીંયા જોવા મળી રહ્યું છે, જે ચૂંટણી પરિણામો છે તે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યા છે. તમામ બેઠકો પર બીજેપી અત્યારે આગળ જોવા મળી રહી છે. 92%ની ટકાવારી આપણી પાસે આવી રહી છે, કે જ્યાં બીજેપી અત્યારે આગળ જોવા મળી રહી છે. આ સાથે જ ગ્રાફિક્સના માધ્યમથી પણ આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે. ચોરવાડમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની હારને લઈને સમાચાર આવી રહ્યા છે. એમએલએ વિમલ ચુડાસમાની કારની હાર થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની રસપ્રદ વાતો આપણે બતાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની ચોરવાડના વોર્ડ નંબર 3માં હાર થઈ છે. બીજેપીની પેનલ અહીંયા જીતતી જોવા મળી. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્રનો પરાજય થયો છે. બાકીની 3 પેનલમાં બીજેપીની જીત થઈ છે, પરંતુ અહીંયા કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે. જૂનાગઢમાં હાર કોંગ્રેસના ઉમેદવારે બીજેપીનો ખેસ ધારણ કર્યો, તે પણ એક ઘણી રસપ્રદ વાત જોવા મળી. ચકલાસી નગરપાલિકામાં જીત બાદ આચાર સંહિતાનો ભંગ જોવા મળ્યો, કે જ્યાં રૂપિયા ઉડાવતા કાર્યકર્તાનો વિડીયો સામે આવ્યો. જીત બાદ બીજેપીના સમર્થકોએ રૂપિયા ઉડાવી આચાર સંહિતાનો ભંગ કર્યો. પૂર્વાધી વિગતો છે. આપની જીત થઈ છે, આમ આદમી પાર્ટીની જીત થઈ છે. બેઠક પર બીજેપીને ઇકો ઝોન નડ્યો હોય તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે. અમરેલી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીતને લઈને અપડેટ છે.
અને આજ મુદ્દે વધુ ચર્ચા પણ કરીએ. આપણી સાથે બીજેપીમાંથી કમલેશ રાજગોર જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસમાંથી ભરતજી જોડાયા છે. આ બંને મહેમાનોનું ફરી એકવાર સ્વાગત છે. ભરતજી, એક વાત તમને પૂછવાની રહી. જે પ્રકારે અહીંયા પરિણામો સામે આવી રહ્યા છે, પરિણામોમાં હવે ક્યાંક આ સમય હતો કે આ ચૂંટણીમાં બતાવવાનું હતું, આત્મમંથન પહેલાં કરવાનું હતું, પણ હવે આત્મમંથનનો ફરી એકવાર કોંગ્રેસ કહી રહ્યા છે કે હવે આત્મમંથન કરીશું, અમે હાર સ્વીકારી લીધી છે. પણ હવે જો સ્વીકાર જ કરશો ને રિઝલ્ટ નહીં આપો તો કદાચ પ્રજાની આંખમાંથી જતી રહેશે કોંગ્રેસ. ના, જે પરિણામો આવ્યા છે તો અમે સ્વીકારીએ જ છે. અને એવું નથી કે અમે લડ્યા નથી. ચૂંટણી તો ખૂબ જ મહેનતથી લડ્યા છે, પણ ક્યાંક અમે ઊણા ઉતર્યા છે એ વાત ચોક્કસપણે છે. પણ કોંગ્રેસે લોકોના હૃદયમાં જીવતી છે. કોંગ્રેસે ભૂતકાળમાં ખેડૂતો માટે, મહિલાઓ માટે ખૂબ બધું કામ કર્યું છે, યુવાનો માટે કામ કર્યું છે, ગુજરાતના અને દેશના વિકાસ માટે કામ કર્યું છે. પણ ક્યાંક ને ક્યાંક અમે ઊણા ઉતર્યા છે એ વાત ચોક્કસપણે અમે સ્વીકારીએ છીએ. ઓકે, તો ઉમેદવારો, કાર્યકર્તાઓના દિલમાં આપે જગ્યા નથી બનાવી, કારણ કે જે રીતે તમે પણ અત્યારે આ દ્રશ્યો જોયા કે મતગણતરી કેન્દ્રની બહાર જ ભાજપનો કેસ ધારણ કરી લીધો અને એમને સ્પષ્ટીકરણ પણ કર્યું કે ફંડ જ નથી કોંગ્રેસ પાસે. ચોક્કસપણે એ વાત વાસ્તવિક પણ છે. એણે સ્વીકાર્યું છે અને હવે એણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તો એવું લાગે છે કે એ પૈસા માટે ભાજપમાં ગયા છે. પ્રાથમિક તારણ એવું કાઢીએ તો ભાઈ લડવા માટે પૈસા ચોક્કસપણે જરૂર છે, પણ લોકોના જે મુદ્દા છે, લોકોમાં જે રોષ છે, એ મુદ્દાઓ અને એ રોષને ક્યાંક ને ક્યાંક માધ્યમ બનાવીને જો ચૂંટણી લડ્યા હોત તો આજે કોંગ્રેસ ત્યાં જીતી હોત. પણ આવા ઉમેદવારોના કારણે કમલેશભાઈ કીધું ને પહેલાં કે ભાઈ હવે આ નકલી કોંગ્રેસ છે. અરે ભાઈ તમારી ભાજપ ઓરિજિનલ તો છે ને. આવા કોંગ્રેસના કેટલાય મોટા નાના મોટા નેતાઓ તમે સમાવેશ કરીને ભાજપને તો ઓરિજિનલ રહેવા દીધી છે કે નહીં? અમે તો ઓરિજિનલ જ છે. હજુ કોંગ્રેસની મૂળભૂત વિચારધારા ઓરિજિનલ છે, કોંગ્રેસના નેતાઓ પણ ઓરિજિનલ છે, પણ તમારી ભાજપ ઓરિજિનલ છે ખરી? એ તમારે જોવું જોઈએ. પૈસાનું કારણ બતાવીને હારને સ્વીકારવી એ હું યોગ્ય માનતું નથી. ભરતભાઈ, એકલા પૈસા ના હોય, શિસ્ત પણ હોય, કામગીરી પણ હોય, નેતૃત્વ પણ હોય, કદાચ એ ત્રણેયનો અભાવ છે. કમલેશભાઈ પાસે આવો. કમલેશભાઈ, અહીંયા ભાજપને અસલી છે કે નકલી એ પ્રશ્ન આવ્યો છે, કારણ કે ભાજપ એવું કહેતું હતું કે અમે કોંગ્રેસ મુક્ત ભારત બનાવીશું, અહીંયા કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ છે. ચોક્કસ. જો આમ કોંગ્રેસનો સિમ્બોલ છે હાથ, હાથમાં રેખાઓ પણ હોય અને હાથમાં ઘણું બધું હોય, પરંતુ એ હાથમાં હોય ને એને ડિલીટ કરી શકાય. જેમ મોબાઈલમાંથી આપણે ડિલીટ કરી દઈએ એ બધું ડિલીટ કરી શકીએ છીએ હાથમાં હોય તો પણ, પરંતુ હૈયામાં હોય અને હૃદયમાં હોય એને આપણે ડિલીટ કરી શકતા નથી. તમે આ પરિણામ જોયું, આ પરિણામ જોયું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને એમના કામો અને ભારતીય જનતા પાર્ટીનું કમર એ લોકોના હૈયામાં છે, લોકોના હૃદયમાં છે, અને એને તમે ડિલીટ કરી નહીં કરી શકો. ચોક્કસ અમારી પણ ભૂલો છે અને ભૂલો કબૂલ કરવાની હિંમત અમારામાં છે, અને જે ભૂલો કરી છે એ સુધારી લેવાની પણ હિંમત અથવા તો એ ભૂલને સુધારવાની દાનત પણ અમારામાં છે. એટલે જે ભૂલ કરી છે એ કબૂલવાનું અને ભૂલને સુધારી લેવાની પણ દાનત એ અમારામાં છે. અને એ જે મોટામાં મોટી વાત અમે કરી રહ્યા છીએ એના કારણે આવનારા દિવસોની અંદર અમે ઘણું બધું આ ચૂંટણીના પરિણામોમાંથી શીખતા હોઈએ છીએ. કોંગ્રેસના મિત્રો ભલે કાજવાની વાત કરે છે લાજવાના બદલે, અરે ભાઈ એમને તો ધારાસભ્ય જેવા વ્યક્તિ હારી ગયા છે નાના નગરપાલિકાની અંદર, અને જિલ્લા પંચાયતની અંદર કદાચ 92% વોટો તમે જે અત્યારે કહો છો, પણ જિલ્લા પંચાયતમાં તો 100% જીતનું પરિણામ અમારી તરફમાં છે. જેટલી જિલ્લા પંચાયતની બેઠકો જે જિલ્લાઓમાં હતી એ બધી જ સીટો અમે ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, તો 100% પરિણામ મેળવ્યું છે. છતાં પણ જો ચોક્કસ પ્રજાનો આશીર્વાદ છે, અમે આચાકલઈ નથી કરતા, અમે એવું અભિમાન પણ નથી કરતા કે પ્રજાએ અમને 100% પરિણામ આપ્યું. અમે ચોક્કસ આત્મચિંતન કરીશું અને પ્રજાના હિતમાં, મેં કીધું ને પ્રજાના હિતમાં કોંગ્રેસનો સારો વ્યક્તિ પણ અમારી સાથે જોડાય તો એને પણ આવકારીએ છીએ. ભલે કોંગ્રેસના મિત્રો પૈસાની વાત કરતા હોય, જ્યારે કંઈ પણ વસ્તુ કોંગ્રેસમાંથી કોઈ ભાજપમાં આવે તો પૈસા છે ને આ છે. અરે ભાઈ અત્યારે તો ચૂંટણી પતી ગઈ એની. ચૂંટણીની અંદર તમે ત્રણ સીટ એ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટી જીતી છે, 1 વોટ કોંગ્રેસના લોકો જીત્યા હતા, ત્યાં પણ એ લોકો અમારી સાથે જોડાઈ ગયા. તો કહેવાનો મતલબ તમે જ્યારે કોંગ્રેસના મિત્ર આવે એટલે બસ પૈસા, તો શું કોંગ્રેસના લોકો બધા પૈસા ખાવા માટે જ કોંગ્રેસમાંથી રહેલા છો? વિકાઉ છો તમારી કોંગ્રેસ? કોંગ્રેસના લોકો માટે ભ્રષ્ટાચારીઓ છે, પૈસા લેવા માટે જ ચૂંટણીની અંદર કામ કરી રહ્યા છો, અને ભારતીય જનતા પાર્ટી જેવી તમને ઓફર આપે એટલે તરત સ્વીકારીને અમે તે સાથે જોડાઈ જાઓ છો. આવી બાલિશ વાતો ન કરો. તમારે પણ તમારા મિત્રો છે
પણ લોકોના કામ કરવા માટે એમને જોયું છે કે પોઝિટિવ કામ કરી રહી છે, પ્રજાના હિતના કામ કરી રહી છે, એટલે અમારી સાથે જોડાઈ રહ્યા છે અને અમે એમને સ્વીકારીએ છીએ. અમારા કાર્યકર્તાઓ માત્ર અને માત્ર ચૂંટણી જીતવા માટે અથવા ચૂંટણી લડવા માટે નથી. હજારો કાર્યકર્તાઓ છે કે ચૂંટણી આવે છે ત્યારે પોતાના કામ ધંધા બંધ કરીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે બહાર નીકળી જતા હોય છે. બિલકુલ કમલેશજી, એનો જવાબ આપણે ભરતભાઈ પાસે મેળવીએ. એનો જવાબ ભરતભાઈ પાસે